2010 સિડની ગૃહ જિનાલયની પ્રતિષ્ઠા મહોત્સવથી શ્રી રાકેશભાઈ શાહનો સંબંધ સિડની સંઘ સાથે જોડાયેલો છે. તેનું માર્ગદર્શન અને તેની સેવા અમારા સંઘને માટે હર હંમેશ પ્રેરણાદાયી રહ્યું છે. તે સિડની પરિવારના જ સભ્ય છે તેમ કહીશ તો પણ તેના માટે અતિશયોક્તિ ભર્યું નથી, કારણ કે ગૃહ જિનાલયની પ્રતિષ્ઠા વખતે સિડની શિખરબંધી દેરાસર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તેમણે મીઠાઈનો ત્યાગ કર્યો છે, મીઠાઈની બાધા લીધી છે. તે આપણા માટે, સિડની સંઘ માટે ગૌરવ ભર્યું છે. સિડની સંઘ કાયમ તેની અનુમોદના કરે છે. આજના એડવાન્સ ટેકનોલોજીના યુગમાં ઝૂમ મીટિંગના માધ્યમે આપણે આપણા જ પરિવારના સભ્ય શ્રી રાકેશભાઈ શાહ સાથે સ્વાધ્યાય કરવાનો મોકો મળ્યો છે. તો હું શ્રી રાકેશભાઈ શાહને વિનંતી કરીશ કે સ્વાધ્યાયની શરૂઆત કરે અને શરૂઆત કરતા પહેલા શ્રોતાગણ તેમજ સહસ્વાધ્યાયીઓને હું નમ્ર વિનંતી કરું કે જ્ઞાનને માન અને બહુમાન આપી સ્વાધ્યાય દરમિયાન લોગઆઉટ ન થતા સ્વાધ્યાય પૂર્ણ ન થાય ત્યાં સુધી જ્ઞાનનું ઉત્કૃષ્ટ બહુમાન કરશો. તો શરૂ કરીએ. શ્રાદ્ધ વિધિ પ્રકરણ સ્વાધ્યાય, હેવન ઇઝ હેર. શ્રી રાકેશભાઈ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવસાહુણમ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવ્વે સિંહ પડમમ હવૈ મંગલમ. વીર સર્વસુરા સુરેન્દ્ર મહિતો વીર બુધા સંશ્રિતો વીરેણ વિહત સ્વીકર્મો નિચયો વીરાય નિત્યમ નમઃ. વીરા તીર્થમિદં પ્રવૃતમતુલં વીરસ્ય ઘોરં તપો વીરો શ્રી ધૃતિકૃતિકાંતિ નિચય શ્રી વીરં ભદ્રદીશ. યદીય સમ્યક બલાત પ્રતિમો ભવાદ્રશાનામ પરમાત્મ ભાવમ કુવાસના પાસ વિનાશનાય નમોસ્તુ તસ્મૈ જિનશાસનાય નમોસ્તુ તસ્મૈ તવ શાસનાય. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનંજન શલાકયા નેત્રમુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રણામ.
દશકા પહેલા 2010 સિડની ગ્રહ ચૈત્યની પ્રતિષ્ઠા પહેલી વખત સિડની શ્રી સંઘમાં પદાર્પણ કરવાનો મોકો મળ્યો. શ્રી સંઘના પ્રભુજીની પ્રતિષ્ઠા નિમિત્તે પરમાત્માના પરમ ભક્તોની શું અંદરની મનોભાવનાઓ હોય, કેવી જબરદસ્ત ક્વોલિટીની તૈયારીઓ હોય, કે પછી પ્રત્યેક શાવક અને શાવિકાઓના મનમાં રહેલી એ સમર્પણની ભાવનાઓને ત્યારે પહેલી વખતે સ્પર્શ કરવાનો અવસર પ્રાપ્ત થયો. સ્વાભાવિક રીતે પરદેશની ભૂમિ પર સામાન્યથી આમ જનતાના મનમાં એક જ વાત બેઠેલી હોય કે પરદેશમાં કદાચ ધર્મના નામે કંઈ છે જ નહીં. ધર્મ આરાધનાઓમાં પણ કેટલા કેવી રીતે કરી શકે? સેટરડે સન્ડેનો જ ધર્મ હોય અને આ બધી જ માન્યતાઓને ભાગીને ભૂક્કો થઈ જાય, ભ્રમણામાંથી બહાર નીકળીને ભવ ભ્રમણમાંથી પણ પાર કરી શકાય એવા એક આયામોમાં જોડાવાનું થયું. ત્યારથી મને કહેવા દો, ગૌરવ છે એ સિડની જૈન સંઘ અને સંઘના પ્રત્યેક વ્યક્તિઓ, વિશેષ કરીને મનોજભાઈ અને બકુલાબેન જેઓ મારી સાથે સંપર્કમાં આવ્યા, ક્યારેય કોઈને મળ્યા નહોતા, ક્યારેય કોઈને જોયા પણ નહોતા, અને છતાં જાણે કોઈક ભવોના ઋણાનું બંધ હોય એવો સરસ મજાનો એમનો પ્રતિસાદ. પ્રતિષ્ઠાના એ દિવસો દરમિયાન તો પરમાત્માની ભક્તિમય થયા. પણ બહુ સાચી વાત મનોજભાઈએ કહી. એ જ દિવસે મનમાં વિકલ્પ હતો કે કેવું ભવ્ય શિખરબંધી જિનાલય થાય તો કેવું સરસ. અને ત્યારે મનોજભાઈએ ટકોર પણ કરી હતી કે કેટલાય વર્ષોના અથાગ પ્રયાસ પછી આ પહેલી વખત ગ્રહ ચૈત્ય બને. રાકેશભાઈ, તમને ખબર ના પડે અહીંયા જમીન કેટલી મોંઘી હોય, અહીંયા રોજે રોજ સાચવશે કોણ, એ બધા પ્રશ્નો હોય. અમારી ઈચ્છા તો બહુ છે. મેં કીધું બસ ઈચ્છા હોય એટલું જ કાફી છે. પ્રભુના શાસનમાં ભાવ ધર્મ કયો છે, માત્ર ક્રિયા નહીં. હૃદયની ભાવનામાંથી જ્યાં પણ બેઠા છીએ ત્યાંથી ભવને પાર ઉતારી શકે એવું સરસ મજાનું આલંબન મળી જાય અને કંઈક સંકલ્પ મુકાયા. એ સંકલ્પ લેતાની સાથે જ બીજા કેટલા યુવાનો પણ જોડાઈ ગયા અને સંકલ્પથી સિદ્ધિનું પરિણામ માત્ર એક 10 વર્ષના ગાળામાં આજે શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠાના પડઘમ વાગી ગયા છે. ત્યારે એ આનંદ અને ગૌરવની વાત. શ્રી સંઘનું ઋણ સ્વીકાર કરીને આપણા આજના સ્વાધ્યાયમાં આગળ વધીએ. હેવન ઇઝ હિયર. એક ગામ હતું, સાવ નાનું પણ ના કહેવાય ને છતાં સાવ મોટું પણ નહીં. ગામમાં એક કથાકાર આવેલા, મોરારી બાપુ જેવા હશે. એટલે કથામાં હકડે ઠઠ મેદની થાય. 5-7-10 હજાર વ્યક્તિ તો સહજ રીતે હોય. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ ખૂબ સરસ રીતે કથા ચાલતી જાય અને બધા અંદર રસ લેતા હતા. સમય પર પહોંચી જાય અને આપણા મંછારામ પણ એમાં કથા સાંભળવા રોજ જતા હતા. 2-3 દિવસ પછી એમણે ઘરમાં બધાને વાત કરી કે કથાકાર બહુ સરસ છે, કથા સાંભળવી જોઈએ. એટલે પછી પત્ની, બાળકો, માતા પિતા, સાસુ સસરા, પોતાના ભાઈબંધો, વેપારી મિત્રો, આજે કેમ મનોજભાઈએ બધાને ભેગા કર્યા છે એવી રીતે બધાને, સિડનીમાં હોય કે મેલબર્નમાં હોય કે બ્રિસ્બેનમાં હોય કે પર્થમાં હોય કે એડિલેડમાં હોય, ઇન્ડિયામાં હોય કે બહાર હોય, બધેથી અત્યારે બધા ભેગા થયા. અને એક અઠવાડિયાના સપ્તાહ પછી કથાકારે પૂછ્યું કે ભાઈ અહીંયાથી તમે આટલી સરસ મજાની કથાનું શ્રવણ પાન કર્યું, તમારા જીવનમાં પરિવર્તન આવ્યું,
હવે સ્વર્ગમાં કોને કોને જવું છે? હાથ ઊંચો કરો. એટલે કથામાં બેઠેલા બધાએ હાથ ઊંચો કર્યો. એક ખાલી આપણા મંછારામે હાથ ઊંચો ના કર્યો. મંછારામના પત્ની, બાળકો, સાસુ સસરા, માતા પિતા, અરે લેણદાર સુદ્ધા બધા સ્વર્ગમાં જવા તૈયાર, પણ મંછારામ નહીં. એટલે કથાકારને એમ લાગ્યું કે કંઈક મારી કથામાં કંઈક ગડબડ છે. ક્યાં તો પછી આ ભાઈ કંઈ સમજ્યા લાગતા નથી. મંછારામ, કેમ તમને સ્વર્ગમાં નથી જવું? તો મંછારામ કે આ બધા જો સ્વર્ગમાં જાય ને તો પછી મારે અહીંયા સ્વર્ગ જ છે. મારા માટે આ ભૂમિ જ સ્વર્ગ થઈ જાય. જૈન દર્શન એક સરસ મજાની વાત કરે છે. મરીને પછી સ્વર્ગમાં જવાની વાત નહીં, પરંતુ જ્યાં જીવીએ છીએ ત્યાં જ આપણા માટે સ્વર્ગનું નિર્માણ થઈ જાય. એટલે હેવન ઇઝ હિયર, અને એના માટેની આખી પરફેક્ટ સ્ટાઇલ બતાવેલી છે, એનો પથ બતાવેલો છે. ખાલી આપણે છે ને જૈનિઝમમાં ચાલીએ છીએ, ઇઝમ કાઢી નાખીએ, અને જૈન ઇઝ અ વે ઓફ લિવિંગ ધ લાઈફ. જો આટલું પણ સ્વીકારી લઈએ ને તો સાચા અર્થમાં જૈન દર્શનને કદાચ પામવાની શરૂઆત થઈ જાય. આ ચારંગ સૂત્રમાં સુધર્મા સ્વામી ભગવાને પહેલા જ સૂત્રમાં લખ્યું છે, જાયેણ જીવ લોએ. જાયેણ જીવ લોએ એટલે કે આ જગતમાં કેટલાય જીવોને એ ખબર જ નથી કે હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. આખી માનવ જાત એટલે કે તમે ને હું બધા આવી ગયા અંદર. આપણે બધા ખૂબ બુદ્ધિમાન છીએ. બુદ્ધિમાન તો ખરા ને ભાઈ. વ્યાપારમાં હોય કે વ્યવહારમાં ગણતરી કરનું એક પણ કામ કરતા નથી. ધંધો કરતા પહેલા પોતાની શક્તિ, નાણાંનું ભંડોળ, સંજોગ કેવા છે અને ભવિષ્ય કેવું છે, આ બધાનો વિચાર આપણે કરીએ છીએ. અરે કોઈની પણ સાથે સંબંધ બાંધવો હોય તો સામેવાળી વ્યક્તિનો સ્વભાવ, એની યોગ્યતા, એની સાથે સંબંધ બાંધવાથી શું વળતર મળશે તે આ બધું જ ધ્યાન રાખી અને પછી આપણે આપણો એનો સાથેનો સંબંધ બાંધીએ છીએ. પાછું મનમાં તો પાક્કું ખબર છે કે સમલીને નય નયો નહીં કિંથી દસ્તી. એટલે આ હું જે કંઈ કરું છું ને એ બધું જ આંખ મીચાઈ જાય પછી કઈ નહીં હોય. આપણી પાસે આમાંનું કશું જ નહીં હોય. બરાબર છે ને? ખ્યાલ આવે છે ને? જો આટલી વાત સાચી હોય તો આપણે વિચાર એ કરવો પડે કે જો આંખ મીચાયા પછી કશું જ નથી આવવાનું તો એની પાછળ આટલી ચિંતા, આટલી ચીવટ, આટલી બધી કાળજી, અને આપણા પોતાના માટે એક 5 ખાલી પ્રશ્નના જો જવાબ આવડી જાય ને, 5 જ. હું કોણ? નંબર 2, હું ક્યાંથી આવ્યો? નંબર 3, અહીં કેટલો વખત ટકીશ? નંબર 4, મારી વર્તમાન સ્થિતિનું કારણ શું? અને નંબર 5, અહીંથી હું ક્યાં જઈશ? આ 5 જ પ્રશ્નો પર ચિંતન કરવાનું છે. જો કે અત્યારની પરિસ્થિતિ તો મનોજભાઈ બહુ જુદી છે. મને કોઈ પૂછે કે હું કોણ, એટલે હું કહું કે હું તો ભાઈ જૈન યુવાન. ક્યાંથી આવ્યો? તો કે ઇન્ડિયાથી. મારી વર્તમાન સ્થિતિનું કારણ તો કે કોરોના. ક્યાં સુધી રોકાવાનો? તો કે લોકડાઉન સુધી. અને પાછો ક્યાં જઈશ? તો કે જ્યાંથી આવ્યો તો ત્યાં. આપણી આ જ પરિસ્થિતિએ આપણને કદાચ ગોળ ગોળ ફેરવ્યા, અનંત ભવો કરી દીધા. અને અત્યારે તો કેવું છે, બહુ સાચી વાત કરી, ટેકનોલોજીનો યુગ છે.
ટેકનોલોજીના માધ્યમે અને વર્તમાન બુદ્ધિમત્તાના કારણે મેન્ટર્સ, મેનેજમેન્ટ ગુરુ હોય એમ હવે ઇન્સ્પિરેશનલ ગુરુ, મોટિવેશનલ ગુરુ, એ બધાનો આખો જમાનો ચાલ્યો છે. ચાલો કઈ વાંધો નહીં, પણ એ બધાની સાથે સાથે આપણે આપણા પોતાના લાઈફ કોચ પ્રભુ વીર એની પણ કેટલીક વાતો તો સાંભળી લઈએ. અને હજારો વર્ષ પહેલા જે ક્રિસ્ટલ ક્લિયર આખો એ પાથ કેડી કંડારીને આપણી વચ્ચે મૂકી છે કે શાવક જીવન કેવું હોય, કેવી રીતે શાવક જીવન જીવવાનું, સુખમ સુખેને જીવી શકીએ, બે વાત મિનિમમ જાણી લેવી જોઈએ. શાસ્ત્રકાર ભગવંતો આ ગ્રંથની વાત આવે એમાં કહે છે કે ક્યાંથી આવ્યો છે અને જતી વખતે આપણી સ્થિતિ શું હશે. એને સમાધિ મરણની વાત આવે છે એમાં. શાવક જીવન માટે આમ તો કહીએ ને તો પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય ઉપલબ્ધ છે. કેટલું સાહિત્ય આપણા માટે પૂર્વના આચાર્ય ભગવંતો, ઋષિમુનિઓ આપણા માટે શાસ્ત્રકાર ભગવંતો મૂકીને ગયા છે, અને એ બધાનું ઋણ કદાચ આજે સ્વીકાર કરવો પડે. ખાલી એક નજર કરીએ, માત્ર થોડાક હાઇલાઇટ્સ લઈ લઈએ. આપણે જેમ સેમ્પલ ટેસ્ટિંગ કહીએ ને, કોઈ કંપની માર્કેટિંગ કરતી હોય તો એના શોરૂમમાં જઈએ એટલે ખબર પડી જાય કે એના ગોડાઉનમાં કેટલું હશે. પૂર્વધર મહર્ષિ ઉમાસ્વતી મહારાજે શાવક જીવન માટેની વાતો બધી જે કરી છે એવા ગ્રંથ છે શાવક પ્રજ્ઞપ્તિ અને તત્વાર્થ સૂત્ર. તો 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સુરી મહારાજાએ તો કમાલ કરી દીધી છે. યોગશાસ્ત્ર, ત્રિષષ્ઠી શલાકા પુરુષ અને એવા ધર્મબિંદુ વગેરે ગ્રંથમાં એમણે મિચ્છામિ દુક્કડમ, ત્રિષષ્ઠી શલાકા પુરુષ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું છે, પણ પંચાશક અને ધર્મબિંદુ ગ્રંથ એ કલિકાલ સર્વજ્ઞ એ હરિભદ્ર સુરી મહારાજાના ગ્રંથોમાં વર્ણન મળે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ ત્રિષષ્ઠી શલાકા પુરુષ અને યોગશાસ્ત્રમાં, તપગચ્છના નાયક દેવેન્દ્ર સુરીએ ધર્મરત્ન પ્રકરણ અને શ્રાદ્ધ વિજય કૃતિ, આવા તો ગ્રંથો કેટલાય ઉપલબ્ધ છે. આજે આચાર્ય મુનિસંદર સુરીના પટ્ટધર આચાર્ય રત્નશેખર સુરીજી મહારાજે શ્રાદ્ધ વિધિ, શ્રાદ્ધ પ્રતિક્રમણ આદિ ગ્રંથમાં અણમોલ માર્ગદર્શન જે આપ્યું છે એમાં ક્યાંક ઊંડા ઉતરવાનો વિચાર છે. શ્રાદ્ધ વિધિ ગ્રંથ બહુ ડિટેલમાં જઈ શકાય. આજે તો માત્ર ખાલી એની શરૂઆતની ભૂમિકા ટેસ્ટિંગ જેવું થશે, કારણ કે શ્રાવક ધર્મને વિધિવાદનું નિરૂપણ કરતા એ બધા જેટલા પણ ગ્રંથો છે એમાં શ્રાદ્ધ વિધિ એ બહુ જ મોખરાના સ્થાન પર છે. આમ તો એની રચના પ્રાકૃતમાં થઈ છે અને ફક્ત 17 જ ગાથાઓ છે, પણ આ 17 ગાથાઓમાં ગ્રંથકારે પ્રતિપાદ્ય બધા જ વિષયોને અતિ સંક્ષિપ્તમાં અને સ્પષ્ટ એટલે ક્રિસ્ટલ ક્લિયર તરીકે સમાવી લીધા છે. એમણે શું કર્યું કે આ શ્રાદ્ધ વિધિ પ્રકરણ પર ગ્રંથકારે પોતે શ્રાદ્ધ વિધિ કૌમુદી નામના 6761 શ્લોક પ્રમાણ આખી વિસ્તૃત ટીકા સંસ્કૃતમાં મૂકી છે. મૂળ ગ્રંથના જેટલા વિષય હતા પછી પ્રસંગ અનુસાર પ્રાપ્ત થતા બીજા વિષયોને પણ એમાં લીધા. આમ તો કુલ 6 વિભાગ પાડ્યા છે. દિવસે કરવાના કાર્યો એટલે દિનકૃત્ય, રાત્રિના કાર્યો એટલે રાત્રિ કૃત્ય, પર્વ પ્રસંગોએ કરવાના કાર્યો પર્વ કૃત્ય, ચાતુર્માસિક કૃત્ય, વાર્ષિક કૃત્ય અને જન્મ કૃત્ય. આમ 6 વિભાગો પાડી મૂળ તો ધર્મ ક્રિયાઓને અને એના લગતા વિધિ વિધાનને યથાર્થ સમજાવવા માટે
શાસ્ત્રકાર પોતે જ શંકા ઊભી કરે આપણા વતીથી અને પછી શંકાનું સમાધાન આપે. અને આશ્ચર્ય એ થાય કે ધર્મવિધિનો ઉદ્દેશ હતો, છતાં વ્યાપાર કોની સાથે કરવો, ક્યાં કરવો, કેવી રીતે કરવો, સગા સંબંધી, સ્ત્રી, પુત્ર, પરિવાર, નગર શેઠ કે રાજકીય સત્તાધીન વ્યક્તિઓ સાથેનો વ્યવહાર કેવી રીતે કરવો, સ્વપ્ન કોઈને આવતા હોય તો સ્વપ્નના ફળનું દર્શન, સ્વરોદય જ્ઞાન જેના અવાજ ઉપરથી ખબર પડી જાય, જમીન મકાનની ખરીદી માટેની રીત રસમ, અરે લગ્ન સંબંધી વ્યક્તિની પસંદગી માટેના માપદંડ, ક્યાં રહેવું જોઈએ, કોની સાથે વસવાટ કરવો જોઈએ, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર, સમુદ્ર શાસ્ત્ર, એવા કેટલાય વ્યવહારિક વિષયો આની અંદર આવી જાય. ડગલે ને પગલે નીતિ વચનો આવે, વ્યવહારના વચનો એનો ઉલ્લેખ થાય. જીન આગમ, પછી પૂર્વ આચાર્યકૃત ગ્રંથો, વેદ, સ્મૃતિ, પુરાણ એવા અનેક ગ્રંથોના બધાના સંદર્ભો ટાંકી અને આખી વાત આની અંદર મૂકી છે. પણ એ બહુ જ વિસ્તૃત હોવાના કારણે એક નાનકડી વાત આપને કહું. આજે મને ભલામણ કરવાની ઈચ્છા થાય કે એટલો જબરદસ્ત કોટીનો આ ગ્રંથ આપણો જન્મ થાય ત્યાંથી શરૂ કરીને સમાધિ મૃત્યુ થાય ત્યાં સુધીની તમામ બાબતો બહુ જ સુંદર રીતે છણાવટ કરી અને એમાં સમાવેશ કર્યો છે. એનું ગુજરાતી ભાવાનુવાદ આપણે ત્યાં ઉપલબ્ધ છે. ઘણા બધા રચયિતા છે એના. મારો પોતાનો વ્યક્તિગત અનુભવ કહું તો મને એમ લાગે કે ભુવનભાનુસુરી સમુદાયના આચાર્ય ભગવાન અજીત શેખર વિજયજી સુરી મહારાજ સાહેબે ગુજરાતી ભાવાનુવાદ એટલું સરસ મજાનું પુસ્તક છે. એ પુસ્તકનું ટાઇટલ જ લાઈફ મેનેજમેન્ટ કોર્સ હતું. અંકિતભાઈ, 1 મિનિટ માટે લાઈફ મેનેજમેન્ટ કોર્સનું ટાઇટલ બધાને બતાવજો. જી રાકેશભાઈ. લાઈફ મેનેજમેન્ટ કોર્સ શ્રાદ્ધ વિધિ પ્રકરણ અને એનો ભાવાનુવાદ કર્યો છે અજીત શેખર સુરી મહારાજ સાહેબે. આ આપણા માટે ગીતા કે બાઇબલ થી પણ વિશેષ કહી શકાય એવું સરસ મજાનું પુસ્તક છે. પોતાના ઘરમાં રાખી અને દરેકે પોતપોતાની રીતે એનો સ્વાધ્યાય 100% કરવો જોઈએ. અને સ્વાધ્યાય ન પણ થાય તો આપણી મનમાં ઉઠતી તમામ શંકાઓનું સમાધાન આના દ્વારા મળી જાય છે. ઓકે, એટલે દરેક વાત, ચાહે અભ્યાસની વાત હોય, ભણતરની વાત હોય, વિદ્યાની વાત હોય, કે આપણા પોતાના જીવનને સ્પર્શતી તમામ પ્રકારની શંકાઓના સમાધાન ત્યાંથી મળી જાય છે. મેં કહ્યું એમ વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સમુદ્ર શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર. કોઈ માણસ આવે છે સામેથી અને જેની સાથે આપણને વ્યાપાર કરવો છે, એની સાથે ડીલ આપણી થશે કે નહીં થાય, અથવા ડીલ થયા પછી એ આપણને ફાયદાકારક ડીલ થશે કે નુકસાનકારક થશે, એના ખાલી લક્ષણ પરથી આવનારા વ્યક્તિ કશું જ ન બોલે તો પણ આપણને ખ્યાલ આવી જાય એવી તમામ બહુ જ સરળ ભાષાની અંદર આ ગ્રંથમાં મૂકેલી છે. આ પુસ્તક લાઈફ મેનેજમેન્ટ કોર્સ એ ખાસ 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 ભલામણ છે. દરેક જણે પોતાની રીતે વસાવવું જોઈએ. હેવન ઇઝ હિયર, HEAVEN. There are 6 letters. આપણે જે 6 બાબતોની જેમાં વાત કરવી છે અને એને આપણી પોતાની વાસ્તવિકતાઓની સાથે સેટ કરવી છે. રોજે રોજના જીવનમાં જો એ વાતનો અમલ થઈ જાય, ખાલી આપણી લાઈફસ્ટાઈલમાં અંદર વણાઈ જાય, તો સ્વર્ગનું અહીંયા જ નિર્માણ થઈ જાય. એ નિર્વિવાદ વાત છે. ગ્રંથકાર શાસ્ત્રકાર ભગવંતો આપણને જણાવે છે સરસ મજાના એક શ્લોકના માધ્યમે આખી વાત હેવનની અહીંયા કરી લીધી. દેવ પૂજા ગુરુ પાસથી
સ્વાધ્યાય સંયમમ તપઃ દાનમ ચ સદગૃહસ્થાનમ ષટ કર્તવ્યાની દિને દિને. આ 6 પ્રકારના કર્તવ્યો કયા? દેવ પૂજા, ગુરુ પાસ્તી, સ્વાધ્યાય, સંયમમ તપઃ, દાનમ ચ સદગૃહસ્થાનમ ષટ કર્તવ્યાની દિને દિને. અને આ એક શ્લોકના માધ્યમે જ આપણે આખા હેવનની વિચારણા કરશું. HEAVEN. H, that is happiness. હેપીનેસ એટલે મનની પ્રસન્નતા. પણ આ મનનું જોડાણ છે ક્યાં? મીઠાઈનો આધાર સાકર છે, પણ મીઠું નહીં. ભોગ, યોગ અને ત્યાગનો આધાર શરીરની તંદુરસ્તી છે, પણ સત્તા કે સંપત્તિ નહીં. એટલું તો આપણે સ્વીકારીએ છીએ. મતલબ કે જીવ માત્ર ચાહે તેને ભોગ ભોગવવા હોય, કોઈ પણ વ્યક્તિને ભોગ ભોગવવા હોય, કે કોઈ યોગી પુરુષને કંઈક સાધના કરવી હોય, કે પછી ધર્મી આત્માને તપશ્ચર્યા કરવી હોય. આજે તો વર્ષી તપના તપસ્વીઓના પારણા થયા. પણ આ બધાય માટે કોમન ફેક્ટર એક હોય. કયું? તંદુરસ્તી, હેલ્થ. રાઈટ? હવે માઇન્ડનું રિમોટ કંટ્રોલ ક્યાં મળે કે જેનાથી આપણે ધારીએ એમ આપણા મૂડને બદલી શકીએ? મારા ખ્યાલથી કેટલાક આપણા નવપતજીના સ્વાધ્યાયમાં હતા એ વખતે મેં સવાલ કર્યો હતો. કારણ કે જેમ મનોજભાઈ એ કહ્યું એમ ઘણા બધા ક્ષેત્રોમાં ક્ષેત્ર સ્પર્શના માટે જવાનું થાય અને ભાવિક ભક્તો સાથે બેસવાનું થયું. તો એમાં કોઈક લંડનના હતા, ક્યારેક અમેરિકા જઈ આવ્યા, ક્યાંક આ બાજુ કેન્યા તરફ ગયા. છેલ્લે અમેરિકાના બધા ભક્તોએ કહ્યું કે તમારે આ જો રિમોટ કંટ્રોલ જોઈતું હોય ને, એક બટન દબાવો અને મૂડ આવી જાય, અંદરથી હાસ્ય પ્રગટ થાય, આનંદ આનંદ થઈ જાય, તો તમારે ઓસ્ટ્રેલિયા જવું પડશે. મનોજભાઈ, પછી પહેલી વખતમાં મેં નીતિનભાઈને વાત કરી કે નીતિનભાઈ મને આ રિમોટ લાવી આપજો. મને કે એ તો અમારે તો મેલબર્ન તો નાનું પડે, તમારે સિડની સંઘમાં જ જવું પડશે. એટલે એ રિમોટ જોઈએ છે મને. મનનું રિમોટ ક્યાં છે કે જે માત્ર એક બટન દબાવીએ અને આપણી આનંદ 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 પ્રસન્નતાનો વધારો થાય. આપણે જ્યાં ડિપ્રેસ થઈ ગયા હોય એને ખાલી એક બટન દબાવવાની ચેનલ બદલાઈ જાય અને ડિપ્રેશન દૂર થઈ જાય. તો અનેક સંશોધનો પછી વૈજ્ઞાનિકોના પ્રયોગમાં પણ હવે તો એ પ્રૂવ થઈ ગયું છે. એ ઉદાહરણ નવપતજીનામાં સ્વાધ્યાય વખતે આપણે લીધું હતું, પણ અહીંયા ઘણા બધા નવા ભાવિકો છે એટલે જાણ કરું કે આખું રિમોટ કંટ્રોલ એ છે ફૂડ હેબિટ્સમાં. પ્રભુ શાસનમાં હજારો હજારો વર્ષ પહેલા આ વાત બતાવી છે અને સાયન્ટિસ્ટ પણ હવે જેને સ્વીકારે છે. એક નાનકડું ઉદાહરણ આપી દઉં. સિકંદરનું નામ ઘણાએ સાંભળ્યું છે અને ખબર પણ છે કે સિકંદર એટલે બેતાજ બાદશાહ, જેને કોઈ ન જીતી શકે અને આખી દુનિયા જીતવા માટે સિકંદર નીકળ્યો છે. એક રાજ્ય, એક પ્રદેશ એવું હતું કે એ સિકંદરે એક વખત, બે વખત, 3 વખત ચડાઈ કરી પણ જીતી ન શક્યો. એની બધી જ બાબતો ફેલ જતી હતી. સામેનો રાજા મજબૂત હશે અને સિકંદર માથે હાથ નાખીને બેઠો છે, ત્યારે કોઈ એની કરામત કામ લાગતી નથી. કોઈ એને પૂછે છે, વાત કરે છે, શું ચિંતામાં પડી ગયા? એટલે કે ના ના, મારી કોઈ ચિંતા કોઈ દૂર કરી શકે એમ નથી. કારણ કે એની પાસે તો પોતાનો વ્યક્તિગત અનુભવ હતો, યુદ્ધ કેમ જીતવું અને કેવી સ્ટ્રેટેજી સેટ કરવી.
કોઈ કંઈક માજી નીકળ્યા ત્યાંથી, 70, 75, 80 વર્ષના અનુભવી હશે, અને એમણે કહ્યું કે બેટા કેમ આમ તું દુઃખી થઈને બેઠો છું, લમણે હાથ મૂકેલો છે. એ કે માં શું કરું, આનો કોઈ ઉપાય નથી મળતો. કે બસ આટલી જ વાત છે, કે તમારા માટે તમને આટલી વાત લાગે છે, આ બહુ મોટી વાત છે. કે એમાં શું થઈ ગયું, હું કહું એટલું કરી લો. કે શું કરવાનું, કે તું દુશ્મન રાજાના સૈનિકોને ફોડી દે અને એનું સાંજનું જે ભોજન જમવાનું હોય એ ભોજનની અંદર ખાલી તામસી ખોરાક અંદર ભેળવી દે. ખોરાક 3 પ્રકારના હોય એ તો ખ્યાલ હશે લગભગ. રાજસિક ખોરાક એટલે રાજા મહારાજાઓ જે ખોરાક વાપરતા હોય તમારા ને મારા કરતા જુદું હોય. એ મેવા મસાલાથી ભરપૂર હોય, પ્રચુર માત્રામાં એમાં ઘીમાં તરબડ મીઠાઈઓ થતી હોય. આ બધા રાજસિક ખોરાક જેટલા પણ હોય, માલ મલિદાથી ભરપૂર, એટલે માત્ર ને માત્ર ભોગ વિલાસમાં જ જીવન જાય એવી એની અંદરની વિચારધારા. તામસિક ખોરાક એટલે આપણી ભાષામાં કહીએ તો આપણે જેને અભક્ષ્ય કહ્યું, કાંદા, લસણ, જે કંદમૂળની વાતો આવે, અને એ ખાવા દ્વારા ગુસ્સો ખૂબ રહે, અનિર્ણાયક સ્થિતિ હોય, એટલે ડિસિશન્સ લઈ ન શકે, અને લોસ ઓફ મેમરી જેવી બાબતો હોય. અને ત્રીજો ખોરાક આવે સાત્વિક પ્રકારનો હોય. સાત્વિક એટલે કે બેલેન્સ ઓફ માઇન્ડ, આખો માઇન્ડ પાવર, એનો મેમરી પાવર જબરદસ્ત થઈ શકે, એ સાત્વિક એટલે સાદો ભોજન. સિકંદરે તો પેલાના ખોરાકની અંદર ભેળવી દીધું, કે ચાહે બટાકાની વાત હોય, કાંદા હોય કે લસણ હોય, એટલો તામસિક ખોરાક મોકલાવી દીધો. ઇતિહાસકાર લખે છે કે બીજા દિવસનું યુદ્ધ જીતાઈ ગયું. કેમ? તો જે તામસી ખોરાકનો ઉપયોગ થયો એના કારણે બીજા દિવસે જે સ્ટ્રેટેજી કરવાની હતી એ સ્ટ્રેટેજી ખોટી થઈ, અને એના કારણે આ યુદ્ધ પરાજયનો બદલે એ વિજયમાં પરિવર્તિત પામે છે. અને બીજું એક ઉદાહરણ તો આઈમ્બિલનું લગભગ બધાને ખબર છે કે 12.5 વર્ષ સુધી દ્વારિકા નગરી પરનો ઉપસર્ગ દૂર કરી શક્યા. એક આંબિલના પ્રભાવે. માત્ર એક આંબિલ આપણને બધાને ક્યાંથી કેટલા બચાવી શકે છે. સાંકડી આંબિલ ચાલતા હતા અને એક આંબિલના પ્રભાવે આખી નગરી પર ઉપદ્રવ ન થાય. હિરોશીમાના નાગાસાકીના પ્રત્યક્ષ અનુભવો, 12.5 વર્ષના દુકાળની વાત કે દ્વારિકા નગરીની વાત મગજમાં બેસતી હોય કે ન બેસતી હોય, વારંવાર આ ઉદાહરણ મને ખૂબ ગમે છે, એટલા માટે કહું છું કે વર્તમાન અત્યારના યુથને અસર કરી શકે એટલા માટે કે બંને શહેરો પર, જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર જ્યારે એટમ બોમ્બ થાય છે ત્યારે ઘણા બધા મોટાભાગની માનવ વસ્તી એમાં સંહાર થઈને મૃત્યુ પામે છે. હમણાં અત્યારના પણ લેટેસ્ટ સર્વે જો વાત કરીએ તો આપણી બધાની જે પરિસ્થિતિ થઈ કોરોના, તો ઘણા તારણો એવા પણ આવ્યા કે આવા જ તામસિક ખોરાક, નોનવેજ ફૂડ, અને એ બધાના કારણે જે સૌથી વધારે મૃત્યુ પામ્યા અથવા તો જે બચી ગયા, એવો સરસ મજાનો વોટ્સએપ જો તમને બધાને પણ આવ્યો હશે કે જૈન સંસ્કૃતિને જૈન ડાયટ પ્રમાણેના જે હતા, એક પણ કેસ કોરોનાનો હજુ એમને ક્યાંય અસર કરી શકી નથી. મારી મરકીના રોગના ઉપદ્રવો, એનાથી બચી શકાય. આપણી વાત એ હતી કે મનનું આ રિમોટ કંટ્રોલ માઇન્ડનું એ ફૂડ હેબિટ્સ છે. જંક ફૂડમાંથી બહાર નીકળી જઈએ, તામસિક ખોરાકમાંથી બહાર નીકળી જઈએ અને માત્ર સાત્વિક ફૂડ પર લઈ લઈએ તો આપણું કામ થઈ જાય. તંદુરસ્તી છે ને એ 3 પ્રકારે નોર્મલી ડિસ્ટર્બ થાય. એક, ખોરાકની શૈલીના કારણે, નંબર 2 જીવન વ્યવસ્થાના કારણે, અને નંબર 3 આપણી વિચાર શૈલીના કારણે. આપણે આજે કમસે કમ 2 વાત તો નક્કી કરી લઈએ આપણી હેલ્થ અને તંદુરસ્તી માટે,
કે ગમે ત્યારે એટલે કે કોઈ પણ સમય ગમે તેવું એટલે ખાલી માત્ર ટેસ્ટ માટે જ ખાતા હોય એવું, અને ગમે તેટલું એટલે કે પેટ ભરીને નહીં ખાઈએ. બોલો છે મંજૂર? બધા લખી લેજો પોતાની નોટમાં. ગમે ત્યારે ગમે તેવું અને ગમે તેટલું હવે નહીં ખાઈએ. કમસે કમ મારી પોતાની હેલ્થ બગડે એવું તો હવે પેટમાં હું નહીં જ પધરાવું. જેને આપણે ભક્ષ અને અભક્ષના વિભાગો પાડેલા છે, ડિટેલમાં જઈ શકાય, પણ મારું શરીર એ કઈ મારું કબ્રસ્તાન નથી. અને આવી હેલ્ધી લાઈફસ્ટાઈલ જો જીવી જઈએ તો જેનું તન તંદુરસ્ત એનું મન તંદુરસ્ત, તન તંદુરસ્ત એનું મન તંદુરસ્ત, એની આખી વિચારધારા બદલાશે, એનો આચાર બદલાશે, એનું જીવનશૈલી બદલાશે. અને પછી એ જેના મનની તંદુરસ્તી છે એના દ્વારા સરસ મજાનું પહેલું કર્તવ્યનો ઉપાય આપણને બતાવ્યો કે મનની પ્રફુલ્લિતતા, ચિત્તની પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત થાય. તો દેવ પૂજા પહેલું કર્તવ્ય બતાવ્યું. અને આમ તો બધાને ખબર જ હશે, આપણે બોલીએ છીએ મન પ્રસન્નતા મેતી પૂજ્ય માને જીનેશ્વરે. મારા મનની પ્રસન્નતા અખંડ રહે. ખાલી એકાદ વખત નાનકડો પ્રયોગ કરવા જેવો કરો. પ્રભુની પૂજા કરીને આવીએ અને જે આનંદ આવ્યો હોય એ આનંદ 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 આનંદની ક્ષણો કેટલા સમય સુધી આપણી પાસે ટકે? એટલે ચિત્તની પ્રસન્નતા રોજે રોજ મળે એવા સુખનું સરનામું એ છે દેવ પૂજા. હેપીનેસ થ્રુ હેલ્થ. આજે રિઝર્વ કરી લઈએ. હેલ્થની બાબતમાં ઘણું બધું ડિટેલમાં જઈ શકાય, અને એના માટે જેને જેને પણ રસ હોય, ઇન્ટરેસ્ટ પડે, અમારા પ્રમુખકારી યુવા હૃદય સમ્રાટ આચાર્ય ભગવંત હેમરત્ન સુરીશ્વરજી મહારાજાએ સરસ મજાનું એક રિસર્ચ ઓફ ડાઇનિંગ ટેબલ નામનું પુસ્તિકા જે ગ્રંથનું લેખન કર્યું છે. અદ્ભુત કોટીનું ગાઈડન્સ. ક્યારે ખાવું, કેટલું ખાવું, શું ખાવું. અરે ત્યાં સુધી આપણા શાસ્ત્રોમાં તો પાક શાસ્ત્રની બધી વાત આપી છે કે ચાઇનીઝ કે ફ્રેન્ચની તમામ આઈટમો સાવ ફિક્કી લાગે. કઈ સિઝનમાં કઈ વસ્તુ વપરાય ને કયા મસાલા ક્યારે વાપરી શકો જેથી કરીને તંદુરસ્તી જળવાય. તંદુરસ્તી આપણા શરીરની એ પ્રાઇમ કન્ડિશન છે. ભોગી યોગી કે ત્યાગી કોઈ પણ પ્રકારની બાબત માટે એ જરૂરી ને જરૂરી છે, અને તો જ આપણી હેપીનેસ જળવાય. સાવ સાદી ભાષામાં કહું ને તો આપણે જયારે નાના હતા ત્યારે કદાચ શબ્દો ભણ્યા પણ હશું, ખબર પણ હશે. પહેલું સુખ તે જાતે નર્યા. આ હેવનનો એચ આપણે આટલો ટૂંકાણમાં અહીંયા પૂરો કરીએ છીએ. દેવ પૂજાનું પહેલું કર્તવ્ય. નંબર 2, ઈ. ઈ મીન્સ એટિકેટ્સ. એથિકલ એટિકેટ્સ ઇઝ માય આઈડેન્ટિટી. જો આટલું આવી જાય આપણા જીવનમાં, એટિકેટ્સ તો બધાને આવડે, પણ એથિકલ એટિકેટ્સ એટલે આમ સાવ સાદો અર્થ લઈએ મેનર્સ. અને મેનર્સ તો મને લાગે છે બધા માટે સ્ટેટસ સિમ્બોલ કહેવાય ને. આપણી રોજિંદી જિંદગીમાં આપણને બધી જ મેનર્સ એટલે કે એટિકેટ્સ ખબર છે. ઘરે જમવું હોય તો કેવી રીતે જમાય, ને હોટલમાં જમવું હોય તો કેવી રીતે જમાય. હું ત્યાંથી દેશમાંથી અહીંયા આવ્યો અને અહીંયા કદાચ કોઈકના ત્યાં હું ઢોસો ખાતો હોઉં અને જો હાથ વડે ઢોસો ખાવા જાઉં, શું જવાબ મળે ભાઈ? મેનરલેસ છે માણસ. એને કઈ આટલું બી ખબર નથી કે ઢોસો શેનાથી ખવાય ને ભાખરી કેવી રીતે ખવાય. અરે ક્યારે કયા વસ્ત્ર પહેરાય એ પણ આપણને ખબર છે. મકાન આપણે જ્યારે પસંદ કરતા હોઈએ કે નિર્માણ કરતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે ઘર માટેના મકાનની ડિઝાઇન કેવી હોય
ઓફિસના મકાનની ડિઝાઇન કેવી હોય અને મંદિર કે દેરાસરની ડિઝાઇન કેવી હોય. મંદિરની ડિઝાઇન ઘર માટે ન ચાલે ને ઘરની ડિઝાઇન ઓફિસ માટે ન ચાલે. એ એટિકેટ્સ આપણને ખબર છે. કોઈ કોર્પોરેટ મીટિંગમાં કુર્તા પાયજામા પહેરીને ન જવાય એ આપણને ખબર છે. કે પછી લગ્નના માંડવે ધોતી જપ્પુ પહેરીને કે સેવાના કપડા પહેરીને ન જવાય એ પણ ખબર છે. અરે કોઈક એવું હોય બહુ જ શ્રદ્ધાવંત હોય, પ્રભુની ભક્તિમાં પાગલ પાગલ હોય, અને વિચારજો જરા, એના ઘરની તમામ દિવાલ પર, દરેક દિવાલ પર એક સરસ મજાનો એકદમ એટ્રેક્ટિવ 3D ઝૂમ સાથેનો પરમાત્માનો ફોટો મૂકે દરેક દિવાલે. દરેક રૂમના દરેક દિવાલ પર સેન્ટરમાં વચ્ચે વચ બરાબર સરસ મજાનો મોટો ફર્સ્ટ ક્લાસ આમ જોતાની સાથે પ્રભુમય થઈ જવાય. બોલો ભાઈ, આ યોગ્ય લાગે કે ના લાગે? તો કે ના, આ ના લાગે. ત્યાં આપણી એટિકેટ્સ, આપણા મેનર્સ, આપણી બધી બાબતો બદલાય છે. પણ ક્યારેય આપણે વિચાર્યું ખરું કે સુખમ સુખેની લાઈફસ્ટાઈલ માટેની આપણી એટિકેટ શું હોવી જોઈએ, જેનાથી આખી આપણી જિંદગી સુખેથી પસાર થાય? એ એટિકેટ્સ આવે ક્યાંથી? પરિવારમાં સમ, શાંતિ, અરે નિર્ણાયક મન, આપણી તમામ જરૂરિયાતોને આપણા ચરણમાં ઢગલો કરાવી આપનારું હોય તો કઈ પુણ્ય. આપણે કહીએ ને કે ભાઈ પુણ્યથી જ બધું મળે છે. તો તમામ ભોગ સામગ્રી, તમામ સગવડો, તમામ સવલતો, આ બધું જે લાવી આપે છે એ પુણ્ય. પૈસો, પ્રતિષ્ઠા, સંબંધો, આ બધાની પ્રાપ્તિ ક્યાંથી થાય? અને આ બધાની પ્રાપ્તિ માટે માત્ર ને માત્ર ધર્મ જ અનિવાર્ય છે એવું લાગ્યું ખરું? બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. સેલ્ફ એનાલિસિસ કરવું પડે. અને આ મેનર્સ આવે છે આપણા એથિકલ એથિક્સ. આપણા એથિક્સ એટલા મજબૂત હોય, આપણા સિદ્ધાંતો, એટલે કે આપણું આખું એ શ્રાવક જીવન માર્ગાનુસારી આદિ મુજબનું જો જીવન હોય, એક એક વાત કેટલી નાની નાની શાસ્ત્રકાર ભગવંતોએ કરી છે. મેં કહ્યું આ પુસ્તક જે હજુ જેના હાથમાં આવશે, તમે એક પછી એક પાનું ઉથલાવશો, પાગલ પાગલ થઈ જવાય એવું સરસ મજાના પુસ્તકના પાને પાને અંદર અઢળક લોટરી લાગે એવા જેમ્સ મૂકેલા છે. જીવન કેવી રીતે જીવવું, ભણતર કેવી રીતે લેવું, કોની સાથે નોકરી કરવી, ક્યાં કયા પ્રદેશમાં બિઝનેસ કરવો, આવી તમામ વાત આપણા માટે ચિંતન કરી કરીને મૂકી છે. અને માર્ગાનુસારી આખી દીનું આખું જો જીવન પદ્ધતિ ગોઠવાઈ જાય તો આપણને એનાથી ખ્યાલ આવી જાય. પણ અફસોસ, કદાચ ઘણો બધો મોટો વર્ગ એવો છે કે જેને ધર્મ પ્રત્યે કદાચ ધર્મ શબ્દ કે ધર્મ નામ કાને સાંભળતા એલર્જી થાય છે. જે ધર્મ જ બધું પુણ્ય આપી શકે, પૈસો આપી શકે, પ્રતિષ્ઠા આપી શકે અને પ્રસન્નતા આપી શકે. કહેવા દો, ધર્મ એટલે સંયમિત, નિયંત્રિત અને મર્યાદિત જીવન જીવવાની કળા. કહ્યું ને આપણે પહેલા, જૈનિઝમ not a ism, is not a simply ism, is a way of life, living the life and loving the life. LIVING, living life, LEAVI, એટલે લીવ કરી દેવાનો ત્યાગનો ધર્મ, અને લવિંગ ધ લાઈફ, સવી જીવ કરું શાસન રસી. ખાન પાન આદિ તમામ જીવન વ્યવહારમાં સંયમિત રહેવું. સરસ મજાનું એક સૂત્ર મને યાદ આવે છે, હું નાનો હતો ત્યારથી મારા બાપુજીએ ગોખાવી દીધેલું. બેટા, જીવનમાં ક્યાંય પણ જાય ને, ક્યારેય પણ, તો જો તને દરેક
પરિસ્થિતિમાં જીવવું હોય ને આનંદ લેવો હોય તો ચાલશે, ફાવશે અને ભાવશે આટલું અપનાવી લેજે. આ ચાલશે, ફાવશે ને ભાવશે આને મંત્ર બનાવી દેવા. અવાજ ગયો? અરે આ કાઢી હલો, પ્રોબ્લેમ? નાજી રાકેશભાઈ, તમે કન્ટિન્યુ કરો. હા, ચાલશે, ફાવશે ને ભાવશે ને જો મંત્ર બનાવી દઈએ અને આ એટિકેટ્સ આપણા જીવનમાં જો આવી જાય તો શરીરમાં રોગ અને મનમાંથી ટેન્શન એ બંને દૂર થઈ જાય. સદંતર આપણા પાસે ક્યારે ફરકી ન શકે. વાસ્તવમાં તો ધર્મ એ પ્રિવેન્ટિવ અને પ્રિકોશનરી ટ્રીટમેન્ટ છે. અને આ બધા એથિકલ લાઈફ એ જીવવા માટેના એથિક્સની માહિતી, ગાઈડન્સ, માર્ગદર્શન ક્યાંથી મળે ભાઈ? ગુરુ પાસથી શબ્દ મૂક્યો. દેવ પૂજા ગુરુ પાસથી. ગુરુના સત્સંગે, ગુરુના સ્વાધ્યાય, ગુરુની કૃપાએ, ગુરુના બળે એ બધું જ જ્ઞાન આપણને મળી શકે. આ બીજું કર્તવ્ય બતાવ્યું કે ગુરુનો સત્સંગ આપણા માટે જરૂરી છે. જેમણે પણ હજુ પોતાના જીવનમાં કોઈ ગુરુની સ્થાપના ન કરી હોય એમણે હંમેશને માટે એક ગુરુ હોવા જ જોઈએ. ગુરુર્દેવો ગુરુર્દેવતા, ગુરુ વીણ ઘોર અંધકાર. રે માનવ, ગુરુ જો સાંપડે તો લાવે ભવનો પાર. ભવ આપણે પાર કરી શકીએ, ગમે તેવી ઝંઝાવતોમાંથી બહાર નીકળી જઈ શકીએ એવું સરસ મજાનું ગાઈડન્સ મળતું હોય તો ગુરુ પાસથી નામના કર્તવ્યથી. અને નંબર 3, HEA, A for એક્ટિવિટી એન્ડ એટીટ્યુડ. એટીટ્યુડ એટલે બિહેવિયર. એક્ટિવિટી ધેટ રિફ્લેક્ટ્સ અવર એટીટ્યુડ. આપણી પ્રવૃત્તિઓ આપણા બિહેવિયરનું રિફ્લેક્શન છે. આમ તો આપણા બધાના બિહેવિયર માટે અને આપણી એક્ટિવિટીનું જો વર્ણન લગભગ પ્રાય બધાને ખબર છે, કદાચ ઘણા બધાને તો કંઠસ્થ પણ હશે, તો રત્નાકર 25 બહુ જ સ્પષ્ટપણે કહેલું છે. ખ્યાલ છે ને? રત્નાકર 25 એક શબ્દ સંભાળીએ, ખાલી એક પંક્તિ પેલી તો યાદ કરીએ. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે. અને વાસ્તવિકતા તો એ છે કે સફેદ વાળ જોઈને ત્યાગના માર્ગે જવાની વાતો કદાચ હવે ભૂતકાળ બની ગયો છે. મને લાગે ઇતિહાસ થઈ જશે. આપણા એટીટ્યુડ માટે શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે જે મધ્યાહનનો સૂર્ય તપતો હોય, પ્રચંડ તેજ હોય, પણ સવારનો ઉગતો સૂર્ય અને સાંજનો આથમતો સૂર્ય ખબર છે ને, જોયો છે ને કેવા હોય? ઉગતો સૂર્ય અનુભવના અભાવે શાંત હોય અને આથમતો સૂર્ય અનુભવના પ્રતાપે શાંત હોય છે. બસ આવું જ કંઈક છે આપણા માટે. બહુ નાની ઉંમરે પણ ભોગ ન શોભે એમ મોટી ઉંમરે પણ ભાગદોડ અને ભોગદોડ એ ન શોભે. કેટલું માર્મિક વચન છે. નાની ઉંમરની તો વાત સમજાઈ જાય છે, પણ મોટી ઉંમર માટે ઉંમરનું પ્રમાણ કયું નક્કી કરવાનું? આપણે જ વિચાર કરવાનો. આર્યાવર્તમાં તો પ્રણાલી હતી, અમુક ઉંમર પછી માણસો શ્વેત વસ્ત્રો જ પહેરતા. શ્વેત વર્ણ એ સાદગી અને વિરામનો સૂચક છે. ભાણામાં છેલ્લે સફેદ ભાત આવે ને એટલે સમજવાનું કે હવે ભોજન વિરામ. એમ માથા પર સફેદ વાળ આવે એટલે સમજી લેવાનું કે ભોગ વિરામ.
એક સરસ માર્મિક વચન આ ગ્રંથમાંથી મળતું હતું, વાંચીને ખૂબ આનંદ થયો. નોંધી લેવા જેવી વાત છે. બહુ જ ગંભીર છતાં માર્મિક છે આપણા એટીટ્યુડ અને એક્ટિવિટી માટે. અહીંયા જ્ઞાની ભગવાન તો બતાવે છે કે યુવાન દેખાવવું જેને ગમે, યુવાન હોવ એની ચિંતા નથી, પણ યુવાન દેખાવવું જેને ગમે તે આંતરિક અતૃપ્ત ભોગ લાલસાનું સૂચન છે. હજુ પણ અંદર 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 આ ઉંમરે પણ ભોગ લાલસાઓ અતૃપ્ત રીતે પડી છે અને એ બહાર આવે છે, ત્યારે જ કદાચ આપણને જુવાન દેખાવાની પ્રબળ ઈચ્છાઓ થાય છે. અને હમણાં તો બધા જેમ સર્વે થાય ને ટીવી પર, રિસર્ચ પેપરમાં, એક સર્વેમાં એવું બહાર આવ્યું કે ટેલિવિઝન અને એન્ટરટેઇનમેન્ટના ખરા પૂજારી તો કોણ છે ખબર છે? પ્રૌઢાવસ્થા પછીની એજ વાળા જ જોવા મળે છે. આપણે કદાચ એમ માનીએ કે રિટાયર થઈ ગયા એટલે જોતા છે, ના. એમના મનમાં રહેલી અંદરની અતૃપ્ત લાલસાઓ અને ભોગ વાસનાઓ ભડકી રહી હોય ત્યારે એમને એન્ટરટેનમેન્ટ માટેનો આ જ માર્ગ ગમે છે. આમ તો અમુક સમયથી વધુ સમય સુધી થાળી ઉપર બેઠા રહેવું ન શોભે, તેમ ભોગના સર્વ ક્ષેત્ર માટે પણ આ ઔચિત્ય છે. પાંચે ઇન્દ્રિયોના ભોગ ભોગવવાની વાત આવે તો જેમ ભાણા ઉપર બેસીએ તો 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ બહુ થઈ ગયું, 2 કલાક ન બેસી રહેવાય. તો સેમ એ જ વાત આ ભોગના સર્વ ક્ષેત્રે પણ આ ઔચિત્ય કહ્યું. ઔચિત્ય બતાવે છે, અહીંયા ગ્રંથકાર શબ્દ ઔચિત્ય લખે છે. અને કદાચ ચલો માની લો કે આ તો થઈ એજ રિલેટેડ વાત, પ્રૌઢાવસ્થાની વાત કે અમુક ઉંમરની વાત કરીએ, પણ હવે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ માટે આપણે વિચારણા કરીએ. હવે આ વિચારજો, બહુ મજાની વાત છે. એવું બને ખરું ક્યારે? લગભગ આમ તો કેવું છે કે મને લાગે છે અહીંયા ઘણા બધા જોડાયેલા છે અલગ અલગ ક્ષેત્રોમાંથી, એટલે અને બધા ભાવિક છે, એટલે પોતાની મનસ્થિતિ તો બરાબર અકબંધ રાખીને બેઠા હશે. પણ ક્યારેક આવું ક્યાંક જોવા મળતું હતું, આપણે પણ એમાંના કોઈ ભાગીદાર નથી એવું માની લઈએ. એવું તો નથી થતું ને ક્યારે કે જમવા બેઠા હતા અને પીરસનારે શાક એવી રીતે પીરસ્યું કે પીરસતા પીરસતા શાકનો રસો એટલે જે રેલો એ રોટલીની નીચે આવી ગયો અને આપણી પ્રસન્નતાનો રેલો અપ્રસન્નતામાં થઈને છેક મન સુધી પહોંચી ગયો. ભાન નથી પડતું, ખબર જ નથી આમને. આપણી અપ્રસન્નતાનો રેલો છેક મન સુધી પહોંચી ગયો. અરે ક્યારેક તો એવું બને કે ઘરમાં કંઈક અસ્તવ્યસ્ત પડ્યું હોય ને તોય મન બગડી જાય. કપડાની ઘડી જો બરાબર ના વાળી હોય ને તોય મન બગડી જાય. કોઈએ વસ્તુ જ્યાંથી લીધી ત્યાં જ પાછી ના મૂકી તોય મન બગડી જાય. કોઈએ આપણને પૂછ્યા વગર આપણી વસ્તુ લીધી તો પણ મન બગડી જાય. ઊંઘ બગડે તોય મન બગડે. રસોઈમાં એક દિવસ કોઈક વસ્તુ વાનગી બરાબર ના બગડી તોય મન બગડી જાય. ટીવી બગડે ને તોય મન બગડે ને આપણી પેન લખતા લખતા બંધ થઈ ગઈ, નવી જતી, રિફિલ પૂરેપૂરી ભરેલી છે તોય મન બગડી જાય. તો વિચાર કરવો પડે કે આ મનના માલિક આપણે છીએ કે કેમ? આમ તો છે ને અસંગની પણ આમાં ભવાંતરના અનેક ભવોમાં અસંગની પણ જ્યાં જ્યાં હતું એટલે કેટલાય ભવોના ભ્રમણ કર્યા પછી આ મોઢેરું રત્ન સમાન જે મન મળ્યું છે, સંગની જીવને જ મન હોય, એને પણ ન સાચવી શકીએ. એને તો બરાબર આપણી નજર કેદમાં રાખી લેવાનું. આપણે જેમ મોંઘામાં મોંઘો કોઈનૂર હીરો હોય તો આપણી તિજોરીમાં સાચવીને મૂકીએ છીએ, એને બેદરકારી નથી રાખતા.
એની પૂર્ણ કાળજી રાખીએ છીએ. જ્વેલરી આપણે પૂર્ણ કાળજી રાખવી એનો આપણને ખ્યાલ છે. આપણી પ્રોપર્ટીને કાળજીમાં રાખવી આપણને ખ્યાલ છે. પણ આ મળેલું મન અનેક ભવો પછી આ સંઘની અવતારમાં મળ્યું છે અને એને સાચવી લેવા જેવું છે. એનાથી તો આપણો સ્વભાવ આખો જ આપણો આંતરિક વૈભવ બની શકે એમ છે. ટોટલ આપણો પાવર બની શકે એમ છે. જેનું મન મજબૂત છે એ ધારે તે કરી શકે. આપણું જાહોજલાનીનું સરનામું કહો કે પછી સંઘની પણાની સાર્થકતા, આ બધી આપણી એક્ટિવિટી આપણા એટીટ્યુડને જ આભારી છે. આપણું બિહેવિયર, આપણું એટીટ્યુડ આપણા પોતાના થકી. ચાલો એક બે નાનકડી ફોર્મ્યુલા આજે વિચારી લઈએ એના માટે પણ, જેના કારણે મન સ્વચ્છ અને સ્વસ્થ બની જશે. શાસ્ત્રકાર ભગવાન તો કેવી સરસ વાતો કરે છે, વિચાર કરો. ખાલી માત્ર શંકા ઊભી નથી કરતા, આપણને ડરાવતા નથી, પણ દરેક બાબતનું સાથે સમાધાન પણ આપે છે. તો મનને સ્વસ્થ અને સ્વચ્છ બનાવી દે એના માટે બિલકુલ સિમ્પલ આપણી લેંગ્વેજમાં આપણને ખબર પડે એવા શબ્દોમાં, નંબર 1, ફોલો 4T પ્રિન્સિપલ. T ફોર ટેમ્પલેટ. કયા 4 T છે? ટેક ટાઈમ ટુ થિંક. ટેક ટાઈમ ટુ થિંક એટલે વિચારવા માટેનો પૂરતો સમય લો. કોઈ પણ ઘટના જ્યારે બને છે ત્યારે ઇમિડિયેટ રિએક્શન, તરત જ સામે આપણે જવાબ ન. અને નંબર 2, put your decisions on hold. HALT means put your decisions on hold when you are hungry, you are angry, you are lonely and you are tired. HALT. Hungry, anger, lonely અને tired. હું ખાલી માત્ર શબ્દો અહીંયા મૂકી અને આ વાત આટલે છોડી દઉં છું. સુગ્ન વર્ગ છે એટલે મને ચોક્કસ લાગે છે કે આ બંને ફોર્મ્યુલા જો બરાબર આપણા જીવનમાં વણી લઈએ, ટેક ટાઈમ ટુ થિંક. કંઈ પણ ઘટના બનશે, હવે શું થશે, કોરોનાનો રસ્તો ક્યારે થશે, ક્યારે આ બધો રોગ જશે, ક્યારે ફરી પાછું લોકડાઉન ખુલશે, મારા ધંધા ચાલશે કે નહીં ચાલે, ઇકોનોમી આખા વર્લ્ડની ખરાબ થાય છે તો આપણું શું થશે, પરિવારનું કેમ થશે. ટેક ટાઈમ ટુ થિંક. કોઈ જ ઉતાવળો નિર્ણય નહીં. અને જ્યારે હંગ્રી, એંગ્રી, લોનલી અને ટાયર્ડ હોવ, આમાંની કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે પુટ યોર ડિસિઝન ઓન હોલ્ડ. પણ આ બધું મળે કેવી રીતે પાછું? આપણા મનને સાચવવાની આ ચાવીઓ બધી માસ્ટર્સ કી ક્યાં રહેલી છે? તો દેવ પૂજા ગુરુ પાસે, અને ત્રીજું કર્તવ્ય હતું સ્વાધ્યાય. આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એ આપણું ત્રીજું કર્તવ્ય છે. આવો કોઈક સ્વાધ્યાય ગોઠવાય, ગુરુ સત્સંગે થાય, ગુરુ મુખેથી મળે, કોઈ શાસ્ત્રકાર ભગવંતો અને કોઈક જ્ઞાની પુરુષો પાસેથી આપણને એ સ્વાધ્યાયના માધ્યમે સાચો માર્ગ મળી શકે. એટલે આ ત્રીજું કર્તવ્ય અહીંયા પૂરું થાય છે. ચોથું HEAV, V ફોર વાઇબ્રન્સી ઇન વિઝન. હવે વિઝનની વાઇબ્રન્સી જતા પહેલા એક નાનકડી વાત કરવી છે કે સમગ્ર વિશ્વને એક મહામારીએ જે આપણને ભરડો લીધો છે અને એમાં કંઈક કેટલાયના મન વ્યથિત થયા છે, કંઈક કેટલાય પરિવારો એનો ભોગ પણ બન્યા છે, જાણતા કે જાણતા. ડાયરેક્ટ કદાચ રોગ દાખલ ન થયો હોય પણ મનથી ડિસ્ટર્બ થઈ ગયા હોય, કોઈ તનથી ડિસ્ટર્બ થયા, કોઈ ધનથી ડિસ્ટર્બ થઈ ગયા હોય. અહીંયા આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે આ પ્રયોગ
નવપતજીના સ્વાધ્યાય દરમિયાન પણ લીધો હતો, આજે પણ લઉં છું. મનોજભાઈને તો વિનંતી કરું, એવો આપણને અવકાશ નથી રહ્યો, પણ જ્યારે આપણું જિનાલય તૈયાર થઈ રહ્યું છે ત્યારે જિનાલયની ભૂમિ પર અમારા ગુરુદેવ યુવારાધ્ય સમ્રાટ આચાર્ય ભગવંત હેમરત્ન સુરેશ્વરજી મહારાજા શાહપુર માનસ મંદિરમ તીર્થની એ આખી ભૂમિને ચાર્જિંગ કરી હતી, વારંવાર ચાર્જિંગ કરી હતી. અને એના માટે એક આખી મંત્ર સાંકળ બનાવે, એકબીજાના હાથ પકડવાના આવે અને પછી નવકાર મંત્રનો ઉદ્ઘોષણા થાય અને બધાના નવકાર પત્યા પછીની એક ધર્મચક્ર સ્તુતિ બોલાવવામાં આવતી. એ ધર્મચક્ર સ્તુતિના શબ્દો એટલા જબરદસ્ત અને પાવરફુલ છે કે આજે પણ અસર કરે છે. અને એના માધ્યમે અત્યારે જેટલા સ્વાધ્યાય કરનારા સ્વાધ્યાયી છે, આપણે જ્યારે સ્તુતિ શરૂ કરશું બધાને અનમ્યુટ કરવા માટેની એડમિન આપણને પરમિશન આપશે, પણ એ શબ્દો જે કોઈ ઉચ્ચાર કરશે એ આખા સંઘ પર, એ પરિવાર પર, એ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની, માત્ર કોરોના નહીં, કોઈ પણ પ્રકારની આવી બધી મારી, મરકી, ભૂકંપ, કોઈ પણ પ્રકારના ઉપદ્રવોની અસર ન થાય એ શબ્દો આપણે લેવા છે અને સમગ્ર વિશ્વમાં એક આખું આપણું પોઝિટિવિટીનું મોરલ ઊભું કરવું છે. એના માટે તો ખ્યાલ હોય તો બધાને શાંતિ પ્રાપ્ત થાય, એના માટેની એક જાપ આચાર્ય ભગવંત રત્નસુંદર સુરેશ્વરજી મહારાજાએ જે સૌને પ્રદાન કર્યો હતો, ઓમ રીમ શ્રીમ અરહમ શાંતિનાથાય નમઃ. આની માળા મેક્સિમમ જેટલી શક્ય બને એટલું પરિવારના દરેક સભ્યએ પોતાના મનની શાંતિ માટે, વિશ્વની શાંતિ માટે આ કરવો જોઈએ. ઓમ રીમ શ્રીમ અરહમ શાંતિનાથાય નમઃ. અને ધર્મચક્ર સ્તુતિ માટે અંકિતભાઈને વિનંતી કરું કે સ્ક્રીન પર ધર્મચક્ર સ્તુતિના શબ્દો મૂકો અને બધાને અનમ્યુટ કરાવજો. હું બોલાવીશ પછી પાછળ એક એક લાઈન આપને જે શબ્દો હું બોલાવું છું એને ઝીલાવજો. બુલંદ અવાજે આખી આ કલેક્ટિવિટી છે, પોઝિટિવિટી કેવી રીતે ઊભી થાય, પાયસ કલેક્ટિવિટી માટે જે શબ્દો બોલાવું છું એ બધા સાથે ઝીલાવવાનો પ્રયત્ન કરજો. આપની સામે સ્ક્રીન પર અત્યારે શબ્દો આવી રહ્યા છે અને એ ગોઠવાય, બધાને અનમ્યુટ કરવાનો ચાન્સ મળશે. હમણાં અનમ્યુટ કરજો એટલે તમે મને કહો એટલે પછી આપણે ધર્મચક્ર સ્તુતિની ઘોષણા કરીએ. થઈ ગયું છે બધાને? ધર્મચક્ર સ્તુતિના શબ્દો આવી ગયા છે આપણી પાસે? સ્ક્રીન પર દેખાય છે બધાને? રાકેશભાઈ આગળ, હા દેખાશે બધા. ઓફ છે, મ્યુટ છે. અંકિતભાઈ બધાને અનમ્યુટ કરજો. एक सेकंड अभी आप कोई जवाब नहीं होगा, कोई डायलॉग, जस्ट लिसन व्हाट आई एम सेइंग. ને ઇન્ડિકેશન આપજો ત્યાંથી. રાકેશભાઈ અનમ્યુટેડ છે, તમે સ્ટાર્ટ કરો. યસ રાકેશભાઈ, તમે સ્ટાર્ટ કરો રાકેશભાઈ. રાકેશભાઈ તમે સ્ટાર્ટ કરી શકશો. पूरे तब ऑप्शन नहीं था, अपने को ऑप्शन नहीं रहने का भाई, उस प्रॉब्लम क्या है भाई? एक मिनट इस बारे में बात नहीं होगी, आप कह रहे हो मैं आ रहा हूं वो एक काफी को मैं पूरा હું જો માનું છું કે બધાના અનમ્યુટ થઈ ગયા હશે. સ્ટાર્ટ કરો. कर दी तो
જીનેશ્વર ભગવંતનું ધર્મ ચક્ર ઈશ્વર ભગવાનનું ધર્મ ચક્ર સર્વ પ્રજાનું રક્ષણ કરો. અવાજ નથી આવતો કોઈનો, ખ્યાલ ના આવ્યો મને. प्रॉब्लम क्या है? Only can do it. Mute કરી લો ને. બધાને મ્યુટ કરીને પોતાના ચેનલમાં બોલવાનું કહેશો. આમાં સહેજ કરું છું. मत समझो यार, एक कंडीशन में लो बता दी। You are talking something different which you don't know the scenario. I have to talk my time. वो सेकेंडरी आएंगे रीजन। अब अभी तुम्हें, अब अभी तो बात करो। આપણને તો કોઈ નથી अभी बढ़ रहे શરૂ કરું? અવાજ આવે છે મારો? અપોસ્ટલ કોણ છે? પ્રણામ મનોજભાઈ, અવાજ આવતો હોય તો મને તમે રિપ્લાય કરો. હા રાકેશ, તમે એકલા જ પ્રકાશો અને બધા જ કહો એના સાથે એની સ્વાધ્યાયમાં બોલે એ રીતે કરો. ચલો. જીનેશ્વર ભગવંતનું ધર્મ ચક્ર ક્ષેમ કુશળ કરો. જેના પ્રભાવથી રાજાના દેહમાં અને મનમાં ભાવનાઓનો ઉચ્ચાર થાવ. સર્વ કાલોચિત મેઘનું અવતરણ થાવ. આદિ ઉપાધિઓ પામો. સંઘના પ્રત્યેક પરિવાર પર દુર્ભિક્ષ આદિ કોઈ પણ પ્રકારના ઉપદ્રવોની પરમાત્માનું ધર્મચક્ર સર્વત્ર સર્વને સુખદાયી હો. મ્યુટ. આવે છે અવાજ? હા રાકેશભાઈ, તમે કન્ટિન્યુ કરો. હા. વી ફોર વાઇબ્રન્સી ઇન વિઝન. રાખ દૂધમાં પડે એને જો રાખનો દૂધ સાથેનો સંઘર્ષ કહેવાય, તો તેલ પાણી ઉપર પડે ને એને તેલનો પાણી સાથેનો સંપર્ક કહેવાય. પરંતુ સાકર તો દૂધમાં ભળે છે, એને તો સાકરને દૂધની સાથેનો સંબંધ કહેવાય છે. ધર્મ સાથે આપણી ભૂમિકા કઈ છે? સંઘર્ષની, સંપર્કની કે સંબંધની? વિઝન એટલે કે આપણો અલ્ટિમેટ ગોલ એ તો એક જ હોય. હા, કદાચ સ્થળ
સમય એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની જે વાત કરીએ છીએ એ પ્રમાણે એની પદ્ધતિ બદલાય, કાર્ય પદ્ધતિ જુદી જુદી હોય જેને મિશન કહેવાય, પણ વિઝન હંમેશા એક જ હોય. જેમ કે કોરોના સામે ફાઇટની પદ્ધતિ અલગ અલગ હોય દરેક કન્ટ્રીની, એ મિશન થયું. પણ કોરોના હટાવવું છે એ એકમાત્ર ગોલ છે. એવી રીતે આપણે આપણો લાઈફનો ગોલ સેટ કરવો જોઈએ. 2010 જયારે આવ્યો ત્યારે મનોજભાઈના ઘરે જવાનું થયું. બેઠા હતા અને મને પહેલી વખતે ઓસ્ટ્રેલિયામાં આવ્યો એમ થયું કે આ લાઈફને હેન્ડલ કેવી રીતે કરતા હશે. હવે હું જ્યાં બેઠો હતો ને એ રૂમમાંથી રૂમે જવાબ આપવાની શરૂઆત કરી. હજુ મનોજભાઈને કંઈક પૂછ્યું એ પહેલા રૂમે જ મને જવાબ આપવાની શરૂઆત કરી દીધી. એની સીલિંગ હતી તો મને કે નિશાન તારું ઊંચું રાખ. પેલું એસી ચાલતું હતું ને કે મગજને ઠંડુ રાખ. સામે જ ઘડિયાળ હતી, ઘડિયાળ પોતે બોલવા લાગી કે ભાઈ સમયની કદર કર, ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સમય બલવાન નહીં મનુષ્ય બલવાન. સમય બનાવે મોટો મૂંઝને, સમય બનાવે નાનો. કાળ તણો ઉપયોગ કરું તો હું માનવ શાણો. એટલે સમય કહે છે કે કદર કરતા શીખ. બાજુમાં કેલેન્ડર હતું. કેલેન્ડર કે હંમેશા અપડેટ થતા રહો. વોલેટ ઉપર નજર ગઈ તો વોલેટ કે છે ભવિષ્યની બચત કરજો. શાની બચત? સંસ્કારોની, સિદ્ધાંતોની, રહેણ પહેણની, આચાર વિચારની, બધી જ. અને એટલામાં તો સામે મિરર દેખાયો. મિરર કે ભાઈ તું બહારની દુનિયામાં શું જુએ છે, તું તારી જાતને જોઈ લે. ગો ઇન when you can't go out. ગો ઇન. અને એટલામાં તો નજર ગઈ પેલી બારી ઉપર. એ વિન્ડો કહે છે કે ભાઈ તારું વિઝન છે ને વાઇબ્રન્ટ બનાવો, વિઝન બ્રોડ બનાવો. લગભગ મનોજભાઈ મારા ખ્યાલથી 34મા માળે હતા ને આપણે તમારો ફ્લેટ. એટલે આખું જાણે કે સિડની જોઈ શકાતું હતું. વિઝન વાઇડ બનાવો. અને એટલામાં તો પાછી પેલી ફ્લોર જેના પર ઉભો હતો ને એ ફ્લોર કહે છે ભાઈ બી ડાઉન ટુ અર્થ, બી ડાઉન ટુ અર્થ. અને આ બધી ગળમથલ ચાલતી હતી એટલામાં ત્યાં બેડમાં પેલી રજાઈ પડી હતી. એ કે રજાઈ હવે તાણીને સુઈ જા ભાઈ, આ તો બધી મોહ માયા છે, આમાં ક્યાંય પડવા જેવું નથી. આ લાઈફને હેન્ડલ કરવાનું કોઈ તારો ગોલ થાય. બોલો આપણા લાઈફના ગોલને, આપણી લાઈફને સેટલ કેવી રીતે કરશું? આપણી નજર ક્યાં? મને વારંવાર કહેવાની ઈચ્છા થાય, જૈન દર્શન એટલું અદ્ભુત કોટીનું ગાઈડન્સ આપે છે, માર્ગદર્શન આપે છે, અને ત્યારે એના ઉપર પ્રાઉડ ફીલ થાય, ગૌરવ લેવાની મન થાય. ફક્ત માનવ સેવા એ જ પ્રભુ સેવા. ક્યાં સુધી? આપણે કહીએ છીએ ને ઘણા બધા અત્યારે તો, અને યુથના માઇન્ડમાં અત્યારે આ એક આખું બરાબર હેમરિંગ કરવામાં આવ્યું છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા. જૈન દર્શન એનાથી ઉપર ઉઠીને વાત કરે છે. એની પાસે વિઝન છે. અત્યારે કદાચ કોઈ અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુકે જેવા વિદેશમાં બેસીને એમ કહે કે ભાઈ આવી રીતે કોઈ દિવસ કોઈની સાથે વાત ન થાય, સત્સંગ ન થાય, મીટિંગ ન થાય. અરે નાનકડા ગામમાં બેઠેલો માણસ પણ એમ કે ઝૂમ પર મીટિંગ કરો અને સરસ મજાનો સ્વાધ્યાય થાય. ઝૂમ પર બધા જોડાઈ જાઓ અને વર્ચ્યુઅલ પારણા થઈ શકે. ઝૂમ પર પરમાત્માની ભક્તિ થઈ શકે. જે સમય, જે કાળ છે એ પ્રમાણે કાર્ય થાય તો પછી માનવ સેવા એ પ્રભુ સેવા એટલું નહીં, એનાથી આગળનું પણ વિચારી શકાય. નવપદ અંતરમાં તો પરમપદ સહજમાં. અને એ આપણે જ્યારે સ્વાધ્યાય કર્યો ત્યારે ઉલ્લેખ કર્યો હતો. આજે ફરી એક વખત સ્પષ્ટતા કરી લેવું, માનવ સેવા કરવાની ના નથી, પરંતુ તે જ માત્ર, એટલે ફક્ત ને ફક્ત માનવ સેવા એ જ અંતિમ લક્ષ્ય નથી.
જાણવું છે શું થાય અને કેટલું પુણ્ય ઉભું થાય? 1,00,000 આત્મા માનવતાનો ધર્મ એટલે દયા વગેરેના ધર્મ કરે, હોસ્પિટલમાં મદદ કરે, બીજું કામ કરે, CVS બને, અત્યારે ઉપયોગી થાય, તો 1,00,000 વ્યક્તિઓ માનવતાનો ધર્મ કરે એના કરતા વધારે પુણ્ય એટલે કે શુદ્ધિ માત્ર એક જ આત્મા જીનેશ્વર ભગવંતની ભાવભરી ભક્તિ કરે એનાથી થાય. જો પરમાત્માની ભક્તિ અને એના નામ સ્મરણની વાત છે, 1,00,000 જીન ભક્તો એના પુણ્ય કરતા વધારે પુણ્ય અને શુદ્ધિ માત્ર એક જ આત્મા સામાયિક કરે એનું હોય. 1,00,000 સામાયિક વ્રતધારી આત્મા કરતા વધારે પુણ્ય અને શુદ્ધિ માત્ર એક સર્વવીર્તિધર એટલે કે સાધુ ભગવંતના 1 કલાકના માત્ર દીક્ષા પર્યાયથી થઈ શકે. આ શબ્દો બરાબર આની ફ્રેમ બનાવી અને બરાબર મગજમાં ફિટ કરવા જેવી છે. ત્યારે આપણને એમ લાગે કે આ શું વિઝન હોઈ શકે. કેમ? કારણ કે સાધુના 1 કલાકના ચારિત્રથી પેદા થયેલું કુશલાનુબંધી પુણ્ય કર્મ એ વ્યાપક આખા વિશ્વનું કલ્યાણ કરવા માટે અમોઘ સામર્થ્ય ધરાવે છે. માટે આપણું લક્ષ્ય પણ એવા સંયમની પ્રાપ્તિનું ના હોવું જોઈએ. અને આ છે ચોથું કર્તવ્ય, વાઇબ્રન્સી ઇન વિઝન. આપણું મિશન કંઈ પણ હોય, આપણે ગમે તેટલા કાર્યો કરીએ, સુકૃત કરીએ, બધું જ કરીએ, આપણું વિઝન એકમાત્ર અલ્ટિમેટલી લિબરેશન ઓફ ધ સોલ, અને એ ચારિત્ર સિવાય શક્ય નથી. નંબર 5, E for enjoying in every situation. તમને ચોથું કર્તવ્ય યાદ આવી ગયું ને? પહેલા અગાઉના કર્તવ્યોમાં દેવ પૂજા, ગુરુ પાસથી સ્વાધ્યાય અને સંયમ. હવે પાંચમું તપ. એન્જોયિંગ ઇન એવરી સિચ્યુએશન. આપણે પ્રસન્નતાનું પ્રોગ્રામિંગ કરવું છે. ચાલો, એન્જોય એટલે જલસા કરવા એમ નહીં, જે મળ્યું છે એને સ્વીકારીએ, એમાં આનંદ 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 થાય તો એ કામ થાય. માણસનો સ્વભાવ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. વસ્તુના સ્વરૂપ પણ અકળ અને અગમ્ય હોય છે. ક્યારેક કાળ પ્રતિકૂળ હોય, જેમ અત્યારનો કાળ એટલે કે આજે કોરોનાનો પીરિયડ થઈ રહ્યો છે એ પ્રતિકૂળ છે. તો ક્યારેક નિયતિ વિપરીત હોય. ખરેખર તો તકલીફ માટે મન બગાડવાના બદલે તકલીફના સાચા કારણને જાણીને એનો ઉપાય કરવો જોઈએ. થિંક પોઝિટિવ, ડુ પોઝિટિવ એન્ડ બી પોઝિટિવ. બધી જ તકલીફો બીજા દ્વારા જ આવતી હોય છે. આવું કશું જ નથી, કાયમ માટે નથી. કેટલીય પીડા તો આપણા હસ્તક જ આવી હોય, જાતે ને જાતે જ. નુકસાનીના જનેતા આપણે પોતે જ છીએ. તો હવે શું કરવાનું? લોકડાઉનમાં કેટલાયની માનસિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હોય એવો સર્વે છે. વેલ નોન સાયકોલોજિસ્ટ કાર્લ ગુસ્તાવ યુંગ લખે છે, એના પોતાના રિસર્ચ પેપરમાં ત્યાં લખે છે, એકમાત્ર ધર્મ જ એવી પ્રક્રિયા છે કે એ જેટલી સમસ્યાઓનું સમાધાન કરે છે, કદાચ હજારો સાયકોલોજીસ્ટ પણ આજ સુધી એટલા સમાધાન આપી શક્યા નથી. આ સાયકોલોજીસ્ટનો પોતાનો રિવ્યુ છે. અને એટલે આપણે ત્યાં તો જૈન દર્શને સમાધિને ખૂબ મહત્વ આપ્યું છે. આપણે મન સાચવવાની વાત વારંવાર કરીએ છીએ. ક્યાંય આપણે છે ને પુણ્ય મરણ એવો શબ્દ નથી આવતો. તપસ્યા મરણ, દાન મરણ ક્યાંય નહીં. સમાધિ મરણ. સમાધિ એ આપણી પોતાની પ્રકૃતિને બંધાયેલી છે અને સાધના એ સ્થળને બંધાયેલી છે. પ્રભુની પૂજા ન થઈ શકે એ સ્થળને બંધાયેલી છે. પણ મન અકબંધ રાખવું
એ આપણી પોતાની પ્રકૃતિને બંધાયેલું છે. તો સમાધિ આવે કેવી રીતે? તો કે સમાધાન વૃત્તિથી આવે. જ્યાં 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 સમાધાન કરી લઈએ ત્યાં મન એકદમ શાંત થઈ જાય. સમાધિ આપણી અખંડ રહી શકે. ડગલે ને પગલે જો આપણાથી પોસિબલ હોય તો દરેક મુશ્કેલીઓમાં ક્યાં તો લેટ ગો કરવું, એટલે કે નજરઅંદાજ કરવું, અને જે પરિસ્થિતિ આપણા હાથમાં જ નથી એના માટે લેટ ગોડ કરવું, પ્રભુને સોંપી દેવું. આપણા 2 ચરિત્રોના સ્વાધ્યાય હમણાં તાજેતરમાં થયા, શ્રીપાળ રાજાનો રાસ અને ધન્યકુમારનું ચરિત્ર. એમને કેટલીય વખતે આ બાબતો આપણે બરાબર એમના જીવનમાં વણાયેલી અનુભવી. લેટ ગો અને બાકીનું લેટ ગોડ. આપણું ચિત્ત કે મન ક્યારે બગડવા ન દેવું. બોલો, આજે આપણે એની કોઈ ભૂમિકા તૈયાર કરવી છે ખરી? એન્જોયિંગ ઇન એવરી સિચ્યુએશન મારે મારા મનને બગડવા નથી દેવું. તો કમસે કમ એક 5 નાનકડી બાબતોનો નિર્ણય લઈ લઈએ, સંકલ્પ કરી લઈએ, આપણી ડાયરીમાં લખી લઈએ કે મારે આ 5 બાબતો માટે તો મન બગાડવાનું જ નહીં. આચાર્ય ભગવંત રત્નસુંદર સુરી મહારાજા અમને જ્યારે શિબિરમાં ઘણી વખત આ બધી બાબતો કહેતા અને કાયમ માટે એમણે ફિક્સ કરાવી દીધેલું. આ 5 એટલી ઇમ્પોર્ટન્ટ બાબતો છે કે જે મનને સમાધિમાં જોડેલું રાખે, સ્વસ્થ અને સ્વચ્છ રાખી શકે. નંબર 1, જે નુકસાની બહુ લાંબા ગાળા સુધી અસર કરવાની ન હોય તેવા સંયોગોમાં મનને બગાડવા દેવાનું નહીં. સરસ મજાનો ફ્લાસ્ક લઈને આવ્યા હતા, પડી ગયો, તૂટી ગયો, એની નુકસાની કઈ લાંબા ગાળા હજારો વર્ષો સુધી અથવા કાયમ માટે આપણને એના વગર કઈ ચાલવાનું જ નથી. નો, નાના નાના નુકસાનને એમાં ક્યાંય મન બગાડવા દેવાનું નહીં. નંબર 2, જે નુકસાનીમાં 500 રૂપિયા અથવા ડોલરમાં વાત કરવી હોય તો $10 કે $15, જે આપણે પોતાને નક્કી લાગે મનમાં કે એનાથી વધારે નુકસાન ન થતું હોય તો તેવા સંયોગોમાં મનને બગાડવા દેવું નથી. એક સબ્જેક્ટ સરસ છે, અત્યારે વિષયાંતર ન થાય એટલે નથી લેતો. આચાર્ય ભગવંતે અમને બધાને એક પ્રેરણા કરી હતી કે તમે તમારા ઘરનું બજેટ બનાવો છો, તમારા વેપારનું બજેટ બનાવો છો, તમે ખર્ચ અને આવકની ચિંતા કરો છો, એક બજેટમાં સબ્જેક્ટ ઉમેરી લો. શું સાહેબ? તો કે મૂર્ખ બનવાનું બજેટ. મને પોસાય છે આખા મહિનામાં 500 રૂપિયા કદાચ મારા ઓછા થઈ જાય તો ત્યાં સુધી મારે જીભાજોડી કરવાની નહીં. એટલે ફોર એક્ઝામ્પલ, અમે કેબમાં બેઠા હોઈએ, કેબનું આપણું રેન્ટ થતું હોય, ઇન્ડિયાની પરિભાષામાં વાત કરું તો 200 રૂપિયા થતું હોય, અને પેલા 300 રૂપિયા માંગ્યા તો 300 રૂપિયા પૂરા આપી દેવા. અરે પણ આપણી નજર સામે છે, કેવી રીતે અપાય? આપણું પેલું મૂર્ખ બનવાનું બજેટ હતું. મારી સમાધિ ક્યાંય ડિસ્ટર્બ કરવી નથી, એને કંઈક જરૂર હશે, જે હશે. 500 માંથી તો હજુ તો 100 જ વધારે ગયા ને, 400 બચ્યા છે. એટલે જે નુકસાનીમાં આપણને પોસાય એટલું હોય, એનાથી વધારે નુકસાન થતું ન હોય તો એ સંયોગોમાં મન બગાડવું નથી. નંબર 3, કેટલોક સમય વીતી જવાથી સંયોગો ચોક્કસપણે ફરવાના છે, બદલાઈ જવાના છે, એવા સંયોગોમાં મનને બગાડવું નથી. લોકડાઉન થયું છે, ફ્લાઇટો બધી બંધ થઈ ગઈ છે, વ્યવહારો બધા અટકી ગયા છે, પણ ક્યારેક તો બદલાવાનું છે. તો એનું ટેન્શન અત્યારે લઈને આપણે આપણું જીવન, આપણું મન, આપણું ડિસ્ટર્બ કરવું નથી. નંબર 4, સામાન્ય પ્રતિકારથી જે પીડાનું નિવારણ શક્ય હોય એ સંયોગોમાં મનને બગડવા દેવું નથી. નાની નાની પીડા થાય, નાનો રોગ થયો અને ક્યાંક ડિસ્ટર્બ થઈ ગયા, તો મન નહીં બગડવા દેવાનું. અને નંબર 5, વસ્તુમાં, વ્યક્તિમાં
કે પરિસ્થિતિમાં ફેરફાર શક્ય જ ન હોય એવા સંયોગોમાં મનને બગડવા દેવું નથી. બહુ જ આ ઇમ્પોર્ટન્ટ 5મો અને છેલ્લો છે. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એ બદલાવાની જ નથી, એનો સ્વભાવ જ એ છે. હું ડિટેલમાં નથી જતો. બહુ બધા સુજ્ઞ શાવકો બેઠા છે, બધાને ખ્યાલ આવે. પરિવારમાં સાસુ નણંદની વાત હોય, સાસુ વહુની વાત હોય, નણંદ ભોજાઈની વાત હોય, ભાઈ ભાઈની વાત હોય, ક્યાંય પણ જેનો જે સ્વભાવ છે નથી બદલાવાનો, કાંઈ વાંધો નહીં, બોલી ગયા. આપણે આપણું મન ડિસ્ટર્બ નથી કરવું. આમ એન્જોઈંગ ઇન એવરી સિચ્યુએશન નો જો મંત્ર અપનાવી લેવા જેવો છે. પણ આની તાકાત ક્યારે આવે? આ બધું થાય, પોસિબલ કેવી રીતે થાય? જેમ પેલામાં રિમોટ કંટ્રોલ જોયું હતું આપણે, એ જ વાત ફરી એક વખત આવશે. ફૂડ હેબિટ્સ. અને એટલે જ આપણને એમ લાગે કે વારંવાર બગડી જનારા, ઉથલ પાથલ કરી નાખનારા, પલટી મારનારા મનનું રિમોટ કંટ્રોલ અહીંયા એ જ ફૂડ હેબિટ્સની વાત કરે છે કે રસનેન્દ્રિયને જે માણસ જીતી લે, એટલે કે તપ ધર્મને અપનાવી લે. તપ શાના માટે છે? એ માત્ર શરીરને દંડ આપવા માટે નથી. 13 મહિના સુધી 1 વર્ષનો આખો વર્ષી તપ કર્યો. કોઈએ પર્યુષણમાં 28 કરી, કોઈએ માસક્ષમણ કર્યું. અને પછી એ જીભની લાલસા તૂટી કે ન તૂટી એનું સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન આપણે કરવાનું નહીં. હવે કોઈ પદાર્થ સામે ચાલીને એમ નહીં કહેવાનું કે ભાઈ મને આ વસ્તુ બનાવી આપો. ત્યારે આપણને ખબર પડે કે આપણા નવનેજા પાણી ઉતરી જાય. ઉપવાસ કરવો સહેલો છે, પણ ઉપવાસ એટલે કે આત્માની સાથે વાસ કરવો અઘરો છે. ઉપવાસનો અર્થ જ એ હતો તપ ધર્મ કેવી રીતે કરવાનો. લાગણ માત્ર ત્યાગની વાત નથી. એ તો ત્યાગ માત્ર આપણી વૃત્તિઓને ત્યાગ કરી શકે, આપણા મનને કંટ્રોલ કરી શકે. એટલે 5મું કર્તવ્ય તપનું બતાવ્યું. અને એમ જો ગોઠવાઈ જાય, અરે ઇવન નાનકડો નવકારશીનો તપ, ઉણોદરીનો તપ, એ પણ તપ જ છે. અને તો 6 અભ્યંતર, 6 બાહ્ય અભ્યંતર તપમાં સ્વાધ્યાય આપણો અત્યારે આપણે તપ ચાલી રહ્યો છે. જબરદસ્ત પ્રકારના કર્મોની નિર્જરા અત્યારે વિશ્વના ખૂણે ખૂણેથી. ગઈકાલે ઘણા બધાના સંદેશા આવ્યા. કોઈ કેન્યાના મોમ્બાસા નૈરોબી થી જોડાયેલા છે, કોઈ યુકે લંડન અને માન્ચેસ્ટર થી જોડાયા છે. તો યુએસએ ના અમારા તપસ્વી કલ્યાણ મિત્રો પણ જોડાયેલા છે, જેમણે વર્ષી તપની આરાધના ચાલે છે. એમને તો અત્યારે આપણા સ્વાધ્યાય પછી હજુ પાલનું થશે. અને ઇન્ડિયાના મિત્રો જોડાયેલા છે. ત્યારે મને એમ કહેવા દો કે દુનિયાની 7 અજાયબી તો બધી નજીવી છે, પણ 8મી અજાયબી આ તપ ધર્મ છે. અને એટલે જ કદાચ પ્રભુ વીરે 12.5 વર્ષ સુધી લાગ લગાટ તપ કર્યો છે. એક આદર્શ મૂક્યો છે. પ્રભુના જીવન ચરિત્રને જેમ જેમ સ્પર્શના કરીએ તેમ આપણને ખબર પડે કે કેવી અદ્ભુત વાત એમણે પોતાના જીવનમાં અમલ કરીને આપણી સામે મૂકી છે. કોઈ દલીલ ટકી ન શકે. એ થયું એ 5મું કર્તવ્ય. અને આવા જ સરસ મજાના આયમ દ્વારા આખા હેવન ઇઝ હિયરના આપણા એ જર્નીમાં સ્પર્શના કરતા 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 છેલ્લા અને અંતિમ તબક્કા પર પહોંચીએ. HEAVEN. N means nature. સ્વભાવ. આપણો સ્વભાવ કેવો? જગત આપણને ઓળખે એમાં રસ, કે પછી જગત આપણને ચાહે એમાં રસ? અને બીજી એક વાસ્તવિકતા એ જ છે કે જગત એને જ ચાહે છે
કે જેનો સ્વભાવ સારો. ચાલો આજે પ્રભુને કમસે કમ એટલી તો પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારા દુશ્મનને મિત્ર બનાવવા માટેના 1000 ચાન્સ આપજો, પણ મારા મિત્રને હું દુશ્મન બનાવી દઉં એવી એક પણ કાચી નબળી પળ મને ના આપજો. મને એના માટે નબળો વિચાર સુદ્ધા ના આપજો. નબળી કોઈ બાજુ મારામાં જોવાય જ નહીં. સવારે આવ્યું હતું ને, આપણે વાત કરી હતી, આદેશ્વર ભગવાનના જીવે 400 દિવસ સુધી ગોચરીનો અંતરાય કર્મ બાંધ્યો. એમાં સરસ મજાનો આદર્શ પૂરો પાડ્યો કે કોઈએ કોઈની પ્રવૃત્તિમાં માથું મારવું નહીં, ક્યાંય જોવું નહીં. એમણે ખેડૂતના પ્રવૃત્તિમાં બળદ જ્યારે માથું મારતો તો એ જોયું, અને જોવા દ્વારા તરત ઓપિનિયન બહાર આવી જ જાય. આપણો સ્વભાવ કેવો, કંઈ પણ જોઈએ એટલે તરત સીધો આપણું રિએક્શન આવે. અને બળદને કહ્યું કે ભાઈ, અરે ખેડૂતને વાત કરી કે બળદને તું કપડું બાંધી દે એટલે તારા ખેતરમાં તને પાકને નુકસાન કરે છે. નહીં કરે. ખેડૂતે સલાહ જ નથી માગી. આપણો સ્વભાવ ત્યાં કેવો તો નથી ને કે વારે ને તહેવારે જ્યાં ને ત્યાં જે રીતે ફાવે એ રીતે દરેક જગ્યાએ સલાહ જ આપતા રહીએ. કોઈએ આપણને પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય, એમાં તો આપણે સવારે તો બહુ વિચારથી જોયું કે પૂછે તો પણ શું કરવાનું. આપણે સેફ બની જવાની વાત કરી હતી. સ્ટે હોમ, સ્ટે સેફ. સ્ટે હોમ એટલે આપણું ઘર જ અંતરનું છે. આત્મા એ આપણું ઘર છે. હજારો વર્ષો પહેલા પ્રભુના શાસનમાં કહેવાયેલા શબ્દો અત્યારે વિસ્તૃત રીતે કદાચ વિપરીત રસોદોમાં આપણે આખી દુનિયા જેને માંગે સ્ટે હોમ, સ્ટે સેફ, એ સૂત્રને આપણે જયારે જોયું ત્યારે આપણને એમ થાય કે આપણો સ્વભાવ કેવો છે. દુશ્મન હટી જાય જીવનમાંથી એ જો શાંતિ છે, તો દુશ્મનના વટ હટી જાય ને એ તો મોટી ક્રાંતિ છે. હમણાં બનેલી એક ઘટના, જાન્યુઆરી 2020, જાન્યુઆરી મહિનાના અંતમાં જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાની શિબિર હતી. પૂરા વિશ્વભરમાં 300 થી વધારે શાખા અને 30,000 થી વધારે દેવગુરુ અને ધર્મને સમર્પિત એવા યુવાનોનું સંગઠન એટલે જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા. યુવારદય સમ્રાટ આચાર્ય ભગવંત હેમરત્ન સુરીશ્વરજી મહારાજા એ જેની સ્થાપના અને પ્રેરક હતા. વર્તમાન રાહબર છે આચાર્ય ભગવંત રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજા. અને ગાઈડન્સ પૂરું પાડનારા જીવદયા પ્રેમી અમારા કુમારપાળભાઈ વી શાહ અને બધા જ યુવાનોને સબળ નેતૃત્વ પૂરું પાડનારા એ સરસેનાધિપતિ શ્રી કલ્પેશભાઈ વી શાહ, જયેશભાઈ ભણસાલી અને પ્રકાશભાઈ શાહ. લગભગ આ બધા નામોથી આપ સૌ પરિચિત હો એટલે વધારે ડિટેલમાં નથી જતો. પણ વાર્ષિક એક અમારી શિબિર થાય અને એ શિબિર સામાન્યથી ડિસેમ્બરના લાસ્ટ વીકમાં હોય. આ વખતે પૂજ્ય ગુરુદેવ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબનો વિહાર હોવાના કારણે એ શિબિર થોડી પાછી લઈને જાન્યુઆરીના એન્ડમાં રાખવામાં આવેલી, 24, 25, 26 જાન્યુઆરી. ત્યાં સાહેબે બહુ સરસ વાત કરી. લગભગ 3,000 યુવાનો હોઈશું અને બધા યુવાનો ખૂબ હોંશે હોંશે સાહેબના પ્રવચન સાંભળે, ખૂબ આનંદ આવે. સબ્જેક્ટ પણ આ વખત તો બહુ સરસ હતા. એક યાત્રા ભીતર કી ઓર. સાહેબે એક હોમવર્ક આપ્યું છે. આ હોમવર્ક આપણે બધાએ કરવા જેવું છે. સાહેબે કહ્યું કે હું કહું એટલું કરશો તમે, આવતી શિબિરમાં આવો ત્યારે મારી સૂચનાનું પાલન કરીને અહીંયા આવવાનું છે. સાહેબ બોલો, શું કહેવા માંગો છો? ના કે નાનકડું કામ છે, તમે અહીંયા આવો ત્યારે તો બધા પરિવાર વાળા રાજી હોય ને તમારા. હા સાહેબ બિલકુલ. તો કે હવે એક કામ કરો, એક
કાગળ લઈ એક વાક્ય લખી નાખો, મારા સ્વભાવથી મારા પરિવારજન ખુશ છે. અને નીચે બધા પરિવાર વાળાની સહી લાવવાની, ફક્ત પરિવારની, માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પત્ની, બાળકો. એમાં મિત્ર વર્તુળ નહીં, સગા સંબંધી નહીં, સ્વજન સંબંધી નહીં. હું મારા વિશે સિડની સંઘમાં વાત કરું ને સિડની સંઘમાંથી 500 સહી આવી જાય એમ નહીં. અને તરત જ ધ્રાસકો પડે એવી વાત થઈ કે સાહેબ, પરિવારના બધા સભ્યો તો કદાચ આ વાક્ય પર સહી કરે પણ ખરા કે ન પણ કરે તો અમને જ ખબર છે. નેચર, સ્વભાવ શું આપણો? મારા સ્વભાવથી મારા પરિવારજન બધા ખુશ. મારા પતિ મારી વાતમાં હંમેશા માટે આનંદિત છે કે મને કરવું પડે અને મને મદદરૂપ થાય માટે એ કરે છે. હું ઘરમાં આવું એટલે બધા આનંદમાં કે હું ઘરમાંથી જાઉં ત્યારે આનંદમાં. સાહેબે તો બહુ વિસ્તૃત આખું પ્રવચન 1 કલાક આપ્યું હતું. હચમચી જવાય એવી વાત હતી આ. બહારથી લાગતી આપણી કોઈ પણ પ્રકૃતિ, બહારથી તમામ પ્રવૃત્તિઓ, શુભ પ્રવૃત્તિઓ, અદ્ભુત કોટીના 7 ક્ષેત્રના કાર્યોમાં વ્યસ્ત એવા આપણે સૌ આપણી પ્રવૃત્તિ કરતા આપણી વૃત્તિથી આપણા ફેમિલી મેમ્બર્સ ઇફ દે આર સેટિસ્ફાઈડ, શાસ્ત્રકાર ભગવંતો એનું મૂલ્યાંકન કરે છે. માર્ક્સ એમાં મળે છે, આપણા નેચરમાં, એટલે વૃત્તિમાં નહીં કે પ્રવૃત્તિમાં. અને આ સિગ્નેચર લાવવાની હોતી કેવી પરિસ્થિતિ થાય? ઈચ્છું છું અહીંયા તો લગભગ બધાને ક્યારેય ક્યાંય વાંધો નહીં હોઈ શકે, કારણ કે ખૂબ બધા એકબીજાની સાથે પ્રસન્નતાથી, પરિવારમાં શાંતિથી, મનના મેળાપથી, અંદરના આત્મીય ભાવથી દરેકે દરેક વ્યક્તિ જોડાયેલા હશે. પણ ચલો કદાચ અમારા જેવા કોઈકના વ્યક્તિના જીવનમાં વ્યક્તિગત ધોરણે, હું મારી પોતાની વાત કરી લઉં, બીજા કોઈની વાત કરીએ તો પણ, પ્રવચન પતી ગયા પછી ગુરુદેવને મળવા અમે 3-4 યુવાનો ગયા. મારા જેવી જ મૂંઝવણ એમને પણ હતી, એટલે એમણે એ જવાબદારી મારા સિર પર મૂકી અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, છેલ્લા 30 વર્ષથી જીન શાસનના અનેકવિધ કાર્યોમાં અમે જોડાયા છીએ. આપને તો ખબર છે કે આ કે બહુ સારી વાત છે. 7 ક્ષેત્રમાં કાર્ય કરીએ, ગુરુ ભગવંતોની આજ્ઞા મુજબ કાર્યો કરીએ, કુમારપાળભાઈ જેવા સુશ્રાવક એમના માર્ગદર્શન મુજબ કાર્યો કરીએ. અને એના કારણે અમે જોઈએ એવો સમય અમારા પરિવારજનને નથી આપી શક્યા. એટલે આપે જે સૂચન કર્યું છે કે મારા પરિવારજનો મારાથી ખુશ છે, એ વાક્ય ઉપર નીચે સહી કરનાર કેટલા હશે? બહુ વાસ્તવિકતા કડવી છે સાહેબ. કદાચ ખબર નથી, અમારું મન રાખવા માટે પણ કરી લે, પણ એમના મનમાં શું ચાલી રહ્યું છે એ એક અંદરમાં આજે પહેલી વખત ડૂબકી મારવાનું મન થયું. ગુરુદેવ, અમે આટલું બધું કરીએ એ મંજૂર ખરું કે નહીં? અને એના માટે જ અમે તો ભોગ આપ્યો છે પરિવારનો. અને ત્યારે 100 ઝાટકીને 1 સેકન્ડમાં ગુરુદેવે કહી દીધું, જ્ઞાની ભગવંત અને શાસ્ત્રકાર ભગવંતો આપણા સ્વભાવ, આપની વૃત્તિને વરેલા છે. આપણી ભાવનાઓને આધારે આપણી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન થાય છે, નહીં કે બહારથી દેખાતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓના વોલ્યુમથી. બહુ જબરદસ્ત કોટીનો એક આંચકો લાગી ગયો. મિત્રો, ખરા હૃદયથી એક વાત કરવી છે. હેવન ઇઝ હિયર. આ નેચરના પાર્ટમાં જો આપણે ત્યાં ફેલ્યોર ગયા તો આપણે શું? દુનિયા આખી રાજી હશે
પણ જ્યારે પરિવાર જ રાજી ન હોય અને આનંદિત ન હોય તો ક્યાં જઈને અટકશું? ચાલો એનું સમાધાન પણ અમે માંગ્યું અને એ સમાધાન આપની પાસે આજે રજૂ કરવું છે. એની માસ્ટર કી શું? આપણા નેચરને નર્ચર કરવા માટેની માસ્ટર કી એક સરસ મજાની વાત એ ડિવાઇન લાઈફ જીવવાની વાત છે. અને ડિવાઇન લાઈફ કેવી રીતે જીવી શકાય? DIVINE. અગેન એ ડિવાઇન ની વાત કરીએ ત્યારે ડી ફોર ડોનેશન. એટલે ડોનેશન એટલે રૂપિયાનું? નો, માત્ર રૂપિયાનું નહીં. જેની પાસે જે છે એ દાન ધર્મ અદા કરવાનો છે. પૈસા હોય પૈસા આપે, પ્રતિષ્ઠા હોય પ્રતિષ્ઠા, કોઈકને સામેવાળાને જ જશ આપે કે વાહ અમે સંઘના પ્રમુખ ખરા, પણ જ્યાં સુધી આ કારોબારી, અરે કારોબારીની સંઘના સભ્યો પણ જો સાથ ના આપે તો અમારાથી કશું જ ના થાય. એટલે ટોટલ જશ તો આ બધાનું છે. કોઈનું પુણ્ય પ્રબળ હોય, ચાલ દોસ્ત તું મારો સાધર્મિક છે, મારો ધંધો અત્યારે જોરમાં ચાલી રહ્યો છે, તું પણ તારું પુણ્ય આવીને મારી સાથે અજમાવી દે. કોઈની પાસે જ્ઞાન હોય તો જ્ઞાનનું દાન કરવાનું. જેની પાસે જે હોય એ દાન ધર્મ અપનાવવાનું. ડી ફોર ડોનેશન, આઈ ફોર ઓલવેઝ ઇન્ટ્રોસ્પેક્શન. ઓલવેઝ ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે. સ્વ સાથેનો સંવાદ, ડે ટુ ડે આજના આખા દિવસની દિનચર્યાનું એ ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું. આઈ. વી ફોર વેલ્યુ એડિંગ ટુ નેચર એટ ઓલ ઓકેઝન્સ. જે કંઈ પણ સ્થિતિ કે પરિસ્થિતિ સર્જાય એમાં વેલ્યુ એડ કરતા જ જવાની. વેલ્યુ મીન્સ સિદ્ધાંતો, આપણી અનુમોદના. સવારે કહ્યું તો ફેલિસિટેશન્સ વાળો નેચર થાય. આવી પરિસ્થિતિ છે એટલે બનવા જોગ છે, કંઈ પણ થઈ શકે. લોકડાઉનમાં બેઠા છે, કોઈકને બિચારાને આપણે તો બહુ સારું છે, 2 ટાઈમ જમવા નહીં, ઉલટાના 2 ટાઈમ વધારામાં ચા પાણી નાસ્તા પણ કરીએ છીએ. કોઈકને 1 ટાઈમની પણ તકલીફ હશે. કેવું પુણ્ય, કેવી દેવગુરુની કૃપા. ઓલવેઝ વેલ્યુ એડ કરતા જઈએ દરેક ઓકેશન્સમાં. જોબ સારી મળી, પ્રમોશન મળ્યું, ધંધો સારો ચાલ્યો, દીકરા દીકરી આપણને ખૂબ અનુકૂળ પ્રાપ્ત થયા, બહુ સારી આવી. અગેન આઈ એટલે ઇન્સ્પિરેશન્સ. પણ કોનું? સેલ્ફ ઇન્સ્પિરેશન્સ ફોર ક્વોલિટી લાઈફ. અને સેલ્ફ ઇન્સ્પિરેશન એટલે સત્વ. જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે જરૂર પડે સત્વ ફોરવવાની જ વાત આવે. સત્વશીલ પુરુષો જ ધન્યકુમારના માર્ગે આગળ વધી શકે. સત્વશીલ વ્યક્તિઓ જ શિપાળ રાજા બનીને એનો મહિમા ગવાઈ શકે. કઈ કેટલાય વ્યક્તિઓ જ્યારે આ સત્વ ફોરવવા માટે પોતાએ જ પોતાને અંદરથી ઇન્સ્પાયર કરવું પડે. એન ફોર નેવિગેશન ડેઇલી ઓફ અવર ડીડ્સ. નેવિગેટિંગ ચાલુ જ હોય. ખબર છે ને, મને તો આ ટેકનોલોજીનો ખ્યાલ નહોતો. અમારા મિત્રની સાથે એક વખત અમે ક્યાંક જતા હતા, કોઈ તીર્થ સ્થાને, અને કારમાં બેઠા હતા અને રસ્તામાં જ ત્યાં નોટિફિકેશન આવે પેલું વારંવાર જીપીએસમાં કે અહીંયા બાજુમાં જ હોટલ આવે છે, બાજુમાં જ હોટલ આવે છે. મેં કીધું ભાઈ તે સેટ કર્યું હતું કે ના? મેં કીધું કેમ આવે છે? મને કે 3-4 વર્ષ પહેલા અહીંયા થઈને નીકળ્યા હતા ને, અને ત્યાં અમે ડ્રોપ લીધો હતો. ગૂગલમાં અંદર ત્યાં સ્ટોર થઈ ગયું છે, એ નેવિગેટ કર્યા જ કરે. આપણે આપણા ડીડ્સ, આપણા કર્તવ્યો, આપણી વાતોને, આપણા વિચારોને આપણે નેવિગેટ કરીએ છીએ કે નહીં? 4 શરણના સ્વીકારની ભાવનાને આ નેવિગેશન જ છે. સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની ગરહા એ નેવિગેશન છે. ડેઇલી નેવિગેશન કરવાનું. અને લાસ્ટ ઇઝ DIVINE ફોર એમ્પાવરિંગ અધર્સ. એટલે ત્યાં પરોપકારની વાત આવે.
કે આપણે એકલા જ એમ્પાવર થઈએ એમ નહીં, આપણે એકલા જ પાવરફુલ થઈએ એમ નહીં, બીજાને પણ બેઠા કરીએ. એ માનવતાના ધર્મની જે વાત હતી તે સવી જીવ કરું શાસન રસી. શાસનનો રસિક ત્યારે જ થાય કે જે માર્ગાનુસારીના ગુણમાં આવશે કે પહેલો ગુણ લોકપ્રિયતાનો હોય. અને લોકપ્રિયતાનો ગુણ ક્યારે મળે? કે જ્યારે તમે અન્યના વિશે ચિંતન કરો છો, અન્યની કોઈની ચિંતા કરો છો, પરોપકારનું કામ કરો છો. પોતાના માટે તો સૌ કોઈ કરે, પોતાના માટે તો સૌ કોઈ જીવે. એટલે એમ્પાવરિંગ અધર્સ, આ થઈ ડિવાઇન લાઈફ. અને આવી જો ડિવાઇન લાઈફ આપણે જીવવાની શરૂ કરી દઈએ તો આપણો આખો નેચર બદલાઈ જાય. મનુષ્ય ભવ અને મનુષ્ય ભવ મેળવવાની રિક્વાયરમેન્ટ આપણે પહેલું જોયું ને, ડી ફોર ડોનેશન. એટલું ખ્યાલ છે બધાને, કોઈને ધ્યાનમાં છે કે માનવ ભવ આપણને જે મળી ગયો, કયા ક્વોલિફિકેશનના આધારે? આપણે અરજી કરવી હોય કે નેક્સ્ટ યર, નેક્સ્ટ ટાઈમ, પછીના ભવમાં મને આજ માનવ ભવ મળે, અથવા આપણે જૂની ફાઇલ કઢાવીએ કે મારા બાયોડેટામાં શું શું હતું ક્વોલિફિકેશનમાં, કયા કારણે માનવ ભવ મળે, તો બહુ જ ચુકાણમાં ખાલી માત્ર શાસ્ત્રકાર ભગવંત બતાવે છે કે માત્ર 3 પેરિફેરિયલ્સ હતા, ઓનલી 3 કેરેક્ટરિસ્ટિક્સ હતા કે જેના કારણે કોઈ ભૂંડ, કોઈ પક્ષી, કોઈ બીજા જીવમાં ક્યાંય નહીં અને મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ. તો કઈ બાબત હતી? એક દાન ધર્મ, બીજો મધ્યમ પ્રકારના ગુણ, અને ત્રીજું અલ્પ કષાય. પહેલેથી જેણે ટેવ પાડી છે જે હોય એમાંથી કંઈક આપવું. આપણે જે વાત કરી ને, પ્રતિષ્ઠા હોય, પુણ્ય હોય, પૈસો હોય, જ્ઞાન હોય, જે કઈ હોય, અન્ન ભંડારો ચાલે છે બધાના, સદાવ્રતો ચાલે છે. કેમ? શા માટે સંતો આટલી બધી પ્રેરણા કરે? જેનો જીવ જેટલે પહોંચે તેટલે. તે દાન ધર્મની પ્રેક્ટિસના કારણે આપણી પોતાની એક યોગ્યતા પ્રાપ્ત થઈ ગઈ. પછી આવે છે અલ્પ ગુણ. એટલે ગુણ વૃદ્ધિ કદાચ એટલી બધી આપણે છેક સુધી નથી પહોંચી શક્યા, સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીની ગતિ તો દૂર છે, પણ થોડાક ગુણ તો લઈ લઈએ. કે વાહ, આવા લોકડાઉનના પીરિયડમાં જેમને જેમને પણ શ્રવણ કરવાનું મન થયું, સ્વાધ્યાય માટે જોડાવાનું મન થયું, એ તમામ સ્વાધ્યાયના, એ તમામ પરિવારને, એ તમામ વ્યક્તિઓના ચરણોમાં વંદન કરું. કેવા ઉત્તમ કોટીના જીવ છે. આટલા બધા હજારો વ્યક્તિઓની વચ્ચે આમને આવી અંદરથી જિજ્ઞાસા જાગી. બસ એ અલ્પ ગુણ, એક ગુણ અંદરથી લેતા જઈએ, હું મારા ગુણને કેળવતો જઉં. અને ત્રીજું હતું અલ્પ કષાય. કષાય તો આપણી સાથે એમને વણાયેલો છે, વણાઈ ચૂક્યો છે. કષાય એટલા માટે વણાઈ ચૂક્યો છે કે 5 ઇન્દ્રિયોથી ત્રસ્ત છીએ આપણે, ગ્રસ્ત છીએ એના કરતા ત્રસ્ત છે. જ્યારે સમજાઈ જાય તો પછી કષાય ઓછા થાય. પણ 5 ઇન્દ્રિય જે મળી છે, એ 5 ઇન્દ્રિયનો એક વિષય આપણને કષાયમાં અંદર ઊંડે લઈ જાય છે, એ ખ્યાલ પણ નથી આવવા દેતો. આવા 3 બેઝિક બાબતો, દાન ધર્મ, મધ્યમ ગુણ અને અલ્પ કષાય. એ દાન ધર્મની વાત કહેવાની થાય એટલા માટે જ છેલ્લું કર્તવ્ય મૂક્યું હતું દાન ધર્મ. એટલે જો આ પાલન થઈ જાય તો હેવન ઇઝ હિયર. એટલું કેવું પડે, તું કો જાને ખુદા હી ખુદા હૈ, તું કો ન જાને જુદા હી જુદા હૈ. સ્વર્ગ બીજે ક્યાંય નહીં, આપણા માટે અહીંયા જ સર્જાયેલું. હેવન ઇઝ હિયર. એક વખત નાનકડું ફરીથી આપણે રિપીટેશન કરી લઈએ અને આપણે બરાબર મનમાં બાંધી દઈએ. 6 કર્તવ્ય બતાવ્યા: દેવ પૂજા, ગુરુ પાસથી, સ્વાધ્યાય, સંયમ, તપઃ, દાનમ ચ સદગૃહસ્થાનામ, ષટ કર્તવ્યાની દિને દિને. અને એના આધારે હેવન, હેપીનેસ થ્રુ હેલ્થ, એટિકેટ્સ એટલે એથિકલ એટિકેટ ઇઝ માય આઈડેન્ટિટી,
activity reflects our behavior, vibrancy in vision, enjoying in every situation, અને nurture our nature. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. થોડી ક્ષણો છે આપણી સાથે. મનોજભાઈ કંઈક કહેવા માંગે છે અને ક્યાંક કોઈકને પોતાનો મનમાં કોઈક વિકલ્પ ઉભો થયો હોય તો એ વિકલ્પ માટે પણ જેટલી અનુકૂળતા હશે, જેટલું મારી પાસે ક્યાંક સમાધાન હશે એ આપને આપવાનો પ્રયત્ન કરશું અને બાકીના સમાધાન માટે ગુરુ ભગવંતોની પૂર્ણ રીતે માહિતી મેળવી આપના સુધી પહોંચાડવાનું કાર્ય કરશું. વિતરાગ જૈન શ્વેતાંબર સંઘ VJSS તેમની પૂર્ણ કારોબારી. મનોજભાઈ બકુલાબેન સતત જ્યારથી અહીંયા મેલબર્નમાં આવવાનું થયું 2 મહિના પહેલાથી ત્યારથી સતત સંપર્કમાં છે. ઘણા બધા યુવાનો અને ઘણા બધા વ્યક્તિઓ તો આપણા પરિચિતમાં રેગ્યુલર ધોરણે વોટ્સએપ અને ફેસબુકના માધ્યમે પણ મળતા હોય છે. અને આ સકળ શ્રી સંઘનો હું ઋણ સ્વીકાર કરું છું. સૌનો આભાર માનું છું. જે પણ વ્યક્તિઓ જ્યાંથી પણ જોડાયા છે તે તમામ કલ્યાણ મિત્રોને, તમામ વ્યક્તિઓની આપની ઋણ સ્વીકાર કરી આભાર અને વંદના પાઠવું છું આપના ચરણોમાં. રાકેશભાઈ, ખૂબ ખૂબ અનુમોદના તમારા સ્વાધ્યાયની. તમે હમણાં મેન્શન કર્યું કે 2 મહિનાથી તમારી સાથે જોડાયેલો છું, પણ મેં અગાઉ કીધું કે 10 વર્ષ તમે અમારી સાથે જોડાયેલા છો. તમે મારા માર્ગદર્શક પણ છો. એટલે વિતરાગ સંઘ આપના ઘણા ઋણી છે. દરેક સ્વાધ્યાય ભાઈ બહેનોને ખાસ ખૂબ અનુમોદના. એ લોકોએ આપ સર્વનો લાભ લીધો એના માટે ખૂબ અનુમોદના. ફરી મોકો મળશે તો આપણે ફરી પણ સ્વાધ્યાયની વ્યવસ્થા કરીશું. જે કોઈને કોઈ ક્વેશ્ચન હોય અને પૂછવાના હોય તો હાથ ઊંચો કરી અને જણાવે તો આપણે એનો અનમ્યુટ કરી અને રાકેશભાઈને ક્વેશ્ચન પાસ ઓન કરી શકીએ. અંકિતભાઈ, I'm waiting for પણ હજી કોઈનો હાથ રેઝ નથી થયો એટલે વોલ્યુમ બહુ ધીમો છે, અવાજ ધીમો આવે છે. એક મેસેજ છે કોઈ પર્ટિક્યુલર are you planning to organize next session? એવો એક ક્વેશ્ચન છે ચેટ ઉપર. હા, એટલે અત્યારે ડિસાઈડ નથી કર્યું, પણ આપણે એ લોકોને ઈમેલ અથવા તો વોટ્સએપના માધ્યમથી જણાવીશું. ઓકે ભાષા. ઓલરાઈટ રાકેશભાઈ, તમને બીજું કંઈ સિડની સંઘ માટેનું કોઈ સલાહ સૂચન કે કંઈ હોય તો સલાહ સૂચન તો મારા તરફથી ન હોય. હું તો આજનો કાર્યકર છું. આપે આપના પરિવારમાં અમને સામેલ કર્યા VJSSના એ માટે ધન્યતા અનુભવું છું. અને સંઘના કોઈ પણ કાર્યમાં જિનાલય નિર્માણ માત્રના નહીં, કોઈ પણ કાર્યમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આવશ્યકતા જણાય અમને યોગ્ય સમજી અને અમને એ તક આપજો એટલી વિનંતી કરી શકું. એ જ મેં શરૂઆતમાં મેન્શન કર્યું કે તમે આજથી અમારા પરિવારના સભ્ય નથી, પણ 2010 થી અમારા પરિવાર 2010 થી એક દશકાનો સંબંધ છે. બરાબર છે, બરાબર છે. ચાલો, સર્વમંગલ. છે કોઈના બીજાના પ્રશ્નો? ના રાકેશભાઈ, બીજા કોઈના ક્વેશ્ચન નથી. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો જીને શાસન દેવકી જય. માસા મીટિંગ થોડી વાર ઓન રાખો છો, કદાચ કોઈનો ક્વેશ્ચન હોય તો. હા.